मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। बोलो। શું હતા? ઘણા બધા કોમન ડાઉટો બધા હતા. એ પહેલાં બી પત્ર લીધેલો છે. પત્રાંક 201. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાયે બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. એટલે યુદ્ધના મેદાનમાં કેટલોય ભારે મોટો લડવૈયો હોય, પાવરફુલ હોય, પણ એને કમર તૂટી જાય કે કમરના મણકામાં પ્રોબ્લેમ થઈ જાય કે કમર જલાઈ જાય કે કમરમાં માર વાગી જાય તો પછી એનું બાકી બધું બળ નકામું થઈ જાય, યુદ્ધના મેદાનમાં ઊભી જ ન શકે. જેની કેળનો ભંગ એટલે કમરનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. એટલે પછી એનામાં કેટલી આવડત હોય પણ એ કાંઈ કામ ન લાગે. કમર એ સપોર્ટ છે મેઇન. કમરથી તમે બેક પેઇન થયું હોય કોઈને તો ખબર પડે કે બેક પેઇન થાય અને કમર જલાઈ જાય કે સૂઈ રહેવું પડે તો શું થાય. તો પહેલાં તો એ એમ દ્રષ્ટાંત આપ્યું. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. પહેલાં તો આ દ્રષ્ટાંત આપ્યો કે જેને કમરમાં જ માર વાગ્યો હોય એ કાંઈ એનું બળ બચે નહીં. એવી રીતે કહે છે કે જ્ઞાની પુરુષનો જે ઉપદેશ છે એ લાકડી રૂપ છે. જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર, જેને એ જ્ઞાની પુરુષના વચનનો લાકડીનો પ્રહાર થયો છે એનું સંસાર સંબંધિત બળ તે પ્રકારે હોય છે. એટલે કે કમરથી ભાંગેલી છે એ લડે તો કેવી રીતે લડે, એનું કેટલું બળ હોય. એવી રીતે જેને જ્ઞાની પુરુષનો ઉપદેશ લાગ્યો છે તો એને સંસાર સંબંધી જે રસ રુચિ છે એ કેવા બચે તો કે એવા જ બચે. જેવો ઓલામાં બળ બચ્યું એવું જ એનું સંસાર તરફનું બળ બચે. એટલે કે એનું મોક્ષ માર્ગમાં જ પ્રયાણ ને પુરુષાર્થ ચાલુ થાય. સંસારમાં કંઈ કરવાનું હોય તો એનામાં કોઈ ત્વરા કે ઉત્સાહ ન આવે. પરાણે ઉદયમાં જે કરવું પડે એમ હોય એ કરતો હોય, પણ ઉત્સાહથી અને અભિપ્રાયથી ન કરી શકે. ઉદયથી કરવું પડે એ કરે, પણ જેવું છટકવા મળતું હોય ઉદયમાં તો એમાંથી છટકી જાય. સામે ચાલીને રોલ લેવા ન જાય કે મારે પ્રેસિડન્ટ બનવું જ ને કમિટીના ટ્રેઝરર બનવું જ ને ઓલી કમિટીના મેમ્બર બનવું. જેમ સામે ચાલીને કરવા ન જાય પણ પરાણે કોઈ વાર ગળામાં આવી જાય તો ઉદય સમજીને એને વેંઢારી લે. તો કહે છે કે જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર. પણ એણે એટલા ગોદડા ઓઢેલા છે મિથ્યાત્વના અને એની સંવેદનશીલતા એટલી બુઠ્ઠી થઈ ગઈ છે કે એક 10, 20, 15 ગોદડા ઓઢા હોય ને એને લાકડી મારો તો એને શું લાગે? દેખાય કે લાકડી લાગે જ પણ એને કંઈ અંદર થાય નહીં, કેમ કે ગોદડા ઓઢેલા છે. તો એવી રીતે એણે પણ એટલા બધા ગોદડા ઓઢેલા છે, તેની ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે જ્ઞાની પુરુષનો જે આ કહે છે કે તો પ્રહાર તો લાકડી રૂપ કરે છે જ્ઞાની પુરુષ ઉપદેશથી. ને એ ઉપદેશ જેને ખરેખર લાગે એને અંદર હૃદયમાં જાય અને ધક્કો લાગે તો એનું સંસાર તરફનું આખું વલણ બદલાઈ જાય. જેને સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા કીધા મુમુક્ષુના લક્ષણમાં, તો એમાં જે નિર્વેદ કીધું એટલે કે સંસાર તરફથી બસ ઇનફ ઓફ ઇનફ, એ નિર્વેદ છે.
સંવેગ છે એટલે મોક્ષના રસ્તે ફૂલ સ્પીડે ભાગવું, એ પોઝિટિવથી વાત કરી છે. આસ્થિથી કીધું. સમ એટલે કસાય ઉપસમ હોય મોક્ષાર્થીના. સંવેગ એટલે ફૂલ આવેગથી મોક્ષના રસ્તામાં પુરુષાર્થ કરતો હોય. નિર્વેદ એટલે સંસારના રસમાં આળસુ થઈ ગયો હોય, સંસારના કાર્યોમાં આળસુ થઈ ગયો હોય કે બસ આ નથી હવે પરવડતું, આ નથી આમાં મન લાગતું, એને કહેવાય નિર્વેદ. સંસારના રસ રુચિ પર પૂર્ણ વિરામ. આસ્થા એટલે જે દેવગુરુ શાસ્ત્ર સાચા જેણે જે સમજાવ્યું છે, 6 દ્રવ્ય 9 તત્વ, એ બધાની પૂરી આસ્થા. અને અનુકંપા એટલે કે જે દુઃખમાં જે જીવ છે એના પ્રત્યે જે એને કરુણાનો ભાવ રહેવો જોઈએ. પણ એ અનુકંપામાં પોતાની દયા અને સામેવાળાની દયા, પરદયા અને સ્વદયા બે ભેગી. સ્વદયા તો પોતાની મિથ્યાત્વ કાઢે એ પોતાની સ્વદયા, અને સામેવાળાઓ જે દુઃખમાં હોય, સંયોગથી જે દુઃખમાં હોય, શારીરિક પીડા, માનસિક પીડા, આર્થિક પીડા, એમાં એના પ્રત્યે જે કંઈ થઈ શકતું હોય એ કરે. પોતાના અને પરાયા એમ જોયા વગર, આ મારો ભાઈ છે એટલે કરવું, ને આ મારો કાકાનો દીકરો છે કરવું, એવી કોઈ સગાઈ આત્માના રસ્તે લાગુ ન પડે. એ દરેક એને જીવ તરીકે જુએ કે આ જીવ છે અને એ મારા ઋણાનુબંધમાં છે, એ અલગ વસ્તુ છે. અને એ ઋણાનુબંધમાં હોય ત્યારે અમુક વિશેષ રૂપે કરવું પડે, ફરજ રૂપે, એ અલગ છે. પણ એના ભાવમાં એમ ન હોય કે આ મારો ભાઈ છે એટલે કરું. એક વ્યક્તિ મારા ઋણાનુબંધમાં છે, મારી નજદીક છે અને દુઃખી છે, તો એના માટે જે કંઈ થઈ શકતું એ કરી શકવાનું છે. એમાં લોહીની સગાઈ હોવી જોઈએ, બ્લડ રિલેશન હોવું જોઈએ, એવું કાંઈ આ રસ્તામાં ન આવે. એ બધું કુટુંબની ભાવનાથી કરે એ તો બધું પુણ્યમાંય નથી જતું. કુટુંબના રાગને પુણ્યમાં નથી રાખ્યો શાસ્ત્રકારોએ. તો પછી કુટુંબને કાજળની કોટડી ન કહેત. મેં કીધું ને, પોતાના છોકરાને જમાડીએ તો કેમ પુણ્ય ન બને? અનાથ આશ્રમમાં જઈને જમાડો તો પુણ્ય બને, તો પોતાના છોકરાને જમાડો તો પુણ્ય ન બને? હા, કોઈ પણ જીવ તો પછી તો કે ન બને. કેમ? કેમ કે ત્યાં તારો રાગ આવી ગયો, આ મારો છે, આ મારાપણું છે, એ તે મારાપણું કરી દીધું છે ને, એટલે એ આખું પાપમાં કન્વર્ટ થઈ જશે. નહીંતર તો પુણ્ય કરવા માટે કોઈને અનાથ આશ્રમમાં જવું જ ન પડે, ઘરમાં જ કરતા રહ્યો. હા, સવાર સાંજ. તો એ તો બધું પાપ, પોતે જમે તો પાપમાં જાય, બીજાને જમાડે તો પુણ્યમાં જાય, એવું કેવી રીતે થાય? હા હા, તો કે એમ જ થાય. પોતે જમે તો પાપમાં જાય, બીજાને જમાડે તો પુણ્યમાં જાય. તારો રાગ તારા પ્રત્યેનો કેટલો પાતળો પડ્યો એના આધાર પર પુણ્યનો આધાર એના ઉપર છે કે તે કેટલું તારા સાથે કોમ્પ્રોમાઇઝ કરીને તે બીજાનું કર્યું. એ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તારો પોતાનો રાગ પાતળો કરવો પડ્યો. અને એ જે રાગ પાતળો થયો, કસાય પાતળો થયો, એ પુણ્યમાં કન્વર્ટ થાય છે. હા, પોતાનો કુટુંબ પ્રત્યેનો. હા, તો પોતા પ્રત્યેનો રાગ હોય ને કે આને આપી દઈશ તો પછી મારા માટે નહીં રહે. હા, મારે માટે નહીં રહે, આને આપી દઈશ તો મારા માટે ઓછું રહેશે. તો એ તો થયું ને. ઘરમાં મહેમાન આવ્યા હોય તો પછી વિચારે કે ભાઈ હવે 4 જણા છે એને રોકી દઈશ તો મારા માટે પાણીપુરી નહીં બચે. હા, કે મારે નીચે ઓલી લેવા ઉતરવું, પૂરી લેવા નીચે ઉતરવું પડશે, તો પછી ખોટાડું કરે. હા, તો ખોટાડું તું કરે તો સામેવાળાને બી સમજાઈ જાય કે ખોટાડું કરે છે કે સાચાડું કરે છે. શબ્દોને ને ભાવ બંને કોઈ પણ વ્યક્તિને પકડતા આવડે છે કે સાચે કહેતા હતા કે ખોટે કહેતા હતા. તો ખોટે કહેતા હોય તો પછી એમાં ઓલો એ જ રીતે પછી ના પાડે, એ પણ એ ખોટું બોલે કે અમે તો જમીને આવ્યા છે આમ, કે તો એ પોતાનું ભૂલી જાય, પછી પોતે રોટલીને છૂંદો ખાઈ લે. પણ જે આવ્યા છે એના માટે તો ત્યારે એ પુણ્યમાં કન્વર્ટ થાય. આનું પુણ્ય તો એવું હોય કે ભૂલમાં 2 પાણીપુરીની થેલી વધારે આવી ગઈ હોય ને મહેમાન આવ્યા હોય તો પછી પૂરા આગ્રહથી ખવડાવે, એ કે આમે નકામી વેસ્ટ જશે એના કરતાં. હા, તો પછી પુણ્ય એ બધી કર્મના પ્રમાણે બધું ઇવેલ્યુએટ કરે છે કે એના ભાવમાં શું હતું. વધારે હતું એટલે આગ્રહ કરતો હતો, ઓછું થઈ જાય એની ફિકર નહોતી એટલે કરતો હતો. તો પોતાના સ્વાર્થ વિશે ન વિચારે, પોતાના માટે શું રહેશે શું નહીં રહે એ ન વિચારે, ત્યારે પછી એ દેવગતિને લાયક થયો. ત્યારે પુણ્ય બને, એ દેવગતિનું બને. પણ
પોતાનું બરાબર સહી સલામત કરે પછી આપે. પહેલાં પોતાની સવારની 4 રોટલી, પછી કહેશે કે સાંજના નાસ્તામાં ખાઈશ, પછી કહેશે રાતના, પછી હજી બચે છે તો ઓલો ભિખારી આવ્યો છે તો કે આપો, હવે વાંધો નહીં. એટલે કીધું મુકેશ અંબાણી કોઈને 50,000 આપે તો કંઈ એનું પુણ્ય ન બની જાય. કેમ ન બની જાય? 50,000 તો કેમ એને 50,000 આપવામાં એણે શું કોમ્પ્રોમાઇઝ કરવાનું છે? આપણે કોઈને 5 રૂપિયા આપીએ તો આપણું પુણ્ય ન બને, પણ આપણે 5 રૂપિયા જ આપીએ છીએ. કેમ કે આપણે શું જોઈએ છે? એના માટે 5 રૂપિયા તો બહુ કિંમતી છે ને. એના લેવલ પર તું જઈને વાત કરે છે કે એ તો 5 રૂપિયામાં ખુશ થઈ ગયો. જો ગરીબ આવ્યો તો આવડો છોકરો અને 5 રૂપિયા આપ્યા તો ખુશ થઈ ગયો. તો તે એના લેવલ પર એની ખુશી આપી છે ને, તો તને તારા લેવલ પર તારા લેવલની જ ખુશી મળશે. પછી મુકેશ અંબાણી એના સંપર્કમાં હોય ને એને કંઈક સારું કર્યું હોય ને એને ગાડી ભેટ આપે તો કહેશે ભાઈ આને કંઈ મારુતિ, અરે મર્સિડીઝ, BMW ન હોય, આને તો મારુતિ 800 આપશો તોય ખુશ થઈ જશે. તો એને પણ એ જ આપશે. તો રાજા હોય એ રાજા પોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણે આપે કે એ શું છે, એ ઝૂંપડી મારે છે એટલે મારે એને ઝૂંપડીના લેવલનું આપવાનું. તો પછી હું રાજા ક્યાંનો? એના સ્ટાન્ડર્ડ પ્રમાણે હું આપું તો પછી રાજા ક્યાંનો? રાજા કોને કહેવાય? રાજા કહેવાય મારી સ્ટેટસ પ્રમાણે હું આપીશ. હા, તો આ સંસારનું બળ એમ કે છે કે જ્ઞાની પુરુષનો ઉપદેશ લીધો હોય એનું સંસાર તરફનું એનું વીર્ય પાછું ફરે અને મોક્ષના માર્ગ તરફ એ વીર્ય વળી જાય. સંસાર તરફ ઓલી બળદ હોય કેવા આપણે કહીએ ને, એને ગળે ગળે મારે ત્યારે ચાલે, પાછા અટકી જાય, ગળે ગળે મારે ત્યારે ચાલે, પાછા અટકી જાય. સંસારના રસ્તામાં એને કન્ટિન્યુઅસ કોઈ ટોક કરવી પડે ત્યારે એ કામ કરે. અને ઓલામાં કાંઈ પોતાની મેળે ભાગે, એ કહેવાય સંવેગ. પૂરા આવેગથી મોક્ષના રસ્તામાં દોડવું એ કહેવાય સંવેગ. અને નિર્વેદ એટલે સંસાર તરફ ફૂલ સ્ટોપ, બસ ઇનફ ઓફ ઇનફ. હવે ઉદયમાં પરાણે કરવું પડે છે પણ હવે એનું રિન્યુઅલ નથી કરવું. પછી કેવળ જ્ઞાનના ઓલા અનંત પ્રતિછેદનું શું હતું? કોને પ્રશ્ન હતો? કેવળ જ્ઞાનના એ શું છે? અવિભાગ પ્રતિછેદ. એ અવિભાગ પ્રતિછેદ શું છે? બધા હાથ તો જોડ્યા છે, હાથ જોડ્યાથી સમજાવો. અવિભાગ પ્રતિછેદ એ શું છે એકચ્યુઅલી? અવિભાગ પ્રતિછેદ એક કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, એમાં અનંત અવિભાગ પ્રતિછેદ, અને એને એક સમયમાં જાણે. જેમ આપણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાય, પર્યાયનો ભાગ, પર્યાયના બધા ગુણ વિધાઉટ અવિભાગ એટલે વિધાઉટ ડિવાઇડિંગ. આપણે કહીએ ને એટમ કને કહેવાય? સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ મેટર ઇઝ એટમ, કે ઇટ કેનોટ બી ફર્ધર ડિવાઇડેડ. દેટ ઇઝ એટમ. દેટ પાર્ટિકલ વિચ, તો હવે એટમને ડિવાઈડ કરે છે એ અલગ વસ્તુ છે. ઓરિજિનલ એટમની વ્યાખ્યા શું હતી? સ્મોલેસ્ટ પાર્ટિકલ દેટ કેન નોટ બી ફર્ધર ડિવાઇડેડ. તો એ તો એનાથી તો પછી એ લોકોએ ઘણું કાઢ્યું. એટમને પછી પ્રોટોન્સ કર્યું, ઇલેક્ટ્રોન્સ કર્યું, પછી હવે ઇલેક્ટ્રોન્સને પાછા ડિવાઈડ કરે છે. તો એ તો છેલ્લે તો એને આ પૂતગલ પરમાણુ પર આવીને અટકવું પડશે, જે ભગવાન કેવળ જ્ઞાનમાં જોઈએ છે. તો કેવળ જ્ઞાનની જે પર્યાય છે, તો કેવળ જ્ઞાન એટલે એક સમજો કે કેવળ જ્ઞાન ક્યાં છે? તો કે છેલ્લું જે સિદ્ધ ભગવાનનું સ્વરૂપ હોય, જેટલી એમની કાયા છે, અરિયન ભગવાન છે એમની જે કાયા છે, એ કાયામાં એમના આત્માના પ્રદેશો છે. તો એટલા જ પોર્શનમાં કેવળ જ્ઞાનની પર્યાય છે. જેટલો શરીરનો, અથવા તો સિદ્ધ ભગવાનને લ્યો કે 2/3 1/3 રિડ્યુસ થઈ જાય ને 2/3 હોય,
છેલ્લું જે દેહ પ્રમાણ હોય એનાથી 2/3. તો એ જે દેહ એ જે અરૂપી જે આકાર છે એમાં કેવળ જ્ઞાન થઈ રહ્યું છે. તો એને તમે એમ સમજો કે એ ટીવીની સ્ક્રીન છે અને એ સ્ક્રીનને ડિવાઈડ કરતાં 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 એ છેલ્લું પાર્ટિકલ એ સ્ક્રીનનું પોર્શન બચે જેને ફર્ધર ડિવાઈડ ન થઈ શકે એ પોર્શન ઉપર શું છે એ ભગવાન જાણે છે. ટીવીની સ્ક્રીનને એક પિક્ચર છે એના ઉપર એને તમે કટ કરતાં 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 સમજો કે અમિતાભનો ફોટો છે તો એ કટ કરતાં 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 એ જે ટીવીનો નાનામાં નાની ઇનડિવિઝિબલ જે પોર્શન બચ્યો એમાં શું છે તો કે એમાં અમિતાભના શર્ટનો કોલરનું જે પોર્શન છે એટલું એમાં હતું ખાલી. તો એ કેમ કે 3 લોક 3 કાળ એટલે અહીંયા તો એક એક અંશ ઉપર કેટલી ચીજો છે. અનંત અનંત જીવો એની 3 સમયની 3 કાળની પર્યાય, પછી અનંત સિદ્ધો એની 3 કાળની પર્યાય, અનંત નિગોદના જીવ, નારકી, દેવલોક આ બધાની 3 કાળની પર્યાય અને પછી અનંતા પૂતગલો એની 3 કાળની પર્યાય. તો એ જે એક અંશ બી જે છે એના ઉપર અનંત અનંત ચીજો છે. તો એ એક અંશ પર શું છે એને ભગવાન એક સમયમાં જાણે છે. આખાને તો જાણે જ છે પણ એ એક પર્ટિક્યુલર અંશ પર તમે કહો કે અહીંયા શું છે તો કે અહીંયા આ છે. એમાં જે આવતું હોય એ પોઈન્ટે એમાં જે આવતું હોય કીધું ને આખી કેવળ જ્ઞાનની પર્યાય છે. આખી કેવળ જ્ઞાનની પર્યાય છે. તો એમાં બધું જ જે છે 3 લોક કે દેવલોક છે, નરક છે. તો એ જે પર્ટિક્યુલર અંશ સિલેક્ટ કર્યો એમાં શું છે એને જાણે છે. કેવળ જ્ઞાનની પર્યાયના ભાગ કરતાં 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 જે છેલ્લો પાર્ટ બચે જેનો ભાગ ન થઈ શકે એને કહેવાય અવિભાગ પ્રતિચ્છેદ. પ્રતિચ્છેદ એટલે અંશ, નાનામાં નાનો અંશ અને એવા અનંત અંશ પડે એક કેવળ જ્ઞાનની પર્યાયના. બોલો બીજું. અંશ પડે કેવળ જ્ઞાનની પર્યાય તો અમાપ છે, એનો માપ નથી. માપ નથી પણ દેહ પ્રમાણ જ છે. એ માપ નથી તો એ રિફ્લેક્ટ કરે છે એ એંગલથી, પણ એ સચ તો એની જેટલી પોર્શન છે એટલો જ છે. જાણવાપણામાં માપ નથી. જાણવાપણામાં માપ નથી એની વાત નથી. અહીંયા એકચ્યુઅલી જે સ્ટ્રક્ચર થઈ રહ્યું છે દેહ પ્રમાણ એટલા જ પોર્શનમાં કેવળ જ્ઞાન પોતાની બહાર તો છે નહીં. જે બી થઈ રહ્યું છે ભગવાન જે બી આત્મા છે એની અંદર જ થઈ રહ્યું છે. તો એ આત્માનો જે અરૂપી આકાર થયો છે એ આકારની અંદર જ કેવળ જ્ઞાનની પર્યાય છે, એની બહાર નથી. લોકાલોકમાં એક્સટેન્ડ નથી થતી. કેવળ જ્ઞાનની પર્યાય ઇન્ફાઇનાઇટ છે એનો મતલબ એમ નથી. કેવળ જ્ઞાનની પર્યાય જે છે એ એના શરીરના આકારની અંદર જ છે. જ્ઞાનનો આકાર થયો તો એ પ્રદેશ પ્રમાણ થઈ ગયું. એ પ્રદેશ પ્રમાણ થઈ ગયું. આખું જે આકાર જે થયો એનો જે એક પોઈન્ટ આપણે કરીએ તો એ પ્રદેશ એક પ્રદેશ જેટલું કે એનાથી બી નાનું અસંખ્ય પ્રદેશી છે ને આત્મા. એટલે કીધું કે અસંખ્ય પ્રદેશ જે છે પ્રદેશ નહીં આ અંશ છે. પ્રદેશ બી ફર્ધર ડિવાઈડ થશે. ત્યારે આપણે એરિયા વાઇઝ જોઈએ તો એનો જે અનંતનો ભાગ જે આનાથી વધારે ન થઈ શકે તો પ્રમાણ સ્પેસ વાઇઝ થયું કે જ્ઞાન વાઇઝ થયું? સ્પેસ વાઇઝ થયું, જ્ઞાન વાઇઝ નથી થયું, સ્પેસ વાઇઝ થયું. જે સ્પેસ છે કેવળ જ્ઞાન એટલે તો ટીવીનું એક્ઝામ્પલ આપ્યું કે ટીવીની જેમ સ્ક્રીન છે એમ ત્યાં સ્ક્રીન બની ગઈ. એ આત્મા જ્ઞાન જે છે એ જ આત્માનું શરીર છે. જ્ઞાન જે છે એ આત્માનું શરીર થઈ ગયું છે. તો જેટલો આત્મા છે એટલો પોર્શનમાં કેવળ જ્ઞાનની પર્યાય થઈ રહી છે. એ જ એનું શરીર છે. જ્ઞાન શરીર કે જ્ઞાન દેહ થઈ ગયો. હવે આ પૂતગલ શરીર નથી આત્માનું, પણ જે જ્ઞાન શરીર છે એ આત્માનું છે. તો એના એ જે સ્ક્રીન છે એનો જે નાનામાં નાનો અંશ છે જે ફર્ધર ડિવાઈડ ન થઈ શકે, એના 2 ભાગ ન થઈ શકે, એના ઉપર શું છે જણાઈ રહ્યું છે એને આ તો એક કહેવાની વાત છે. એની જે સ્વભાવની જે અનંતતા છે એનો જે મહિમા છે એ સમજવા માટેની વાત છે. ભગવાન તો આખી કેવળ જ્ઞાનની પર્યાયને એટ એ ટાઈમ જાણે છે, પણ એમાં સેપરેટલી બી ક્યાં શું છે એ ખબર છે એને પોતાના કયા પ્રદેશ પર શું છે રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એ અંશમાં જો દેવગણ દેવ નરક ત્યાં ન દેખાય.
અવિભાજિત પ્રતિષેધ બી એ જ વસ્તુ. પ્રતિષેધ એટલે અંશ, અવિભાગ એટલે ઇન્ડિવિઝિબલ, લાસ્ટ અંશ જે ફર્ધર ડિવાઈડ ન થઈ શકે. અવિભાગ એટલે ઇન્ડિવિઝિબલ, પ્રતિષેધ એટલે અંશ. અંશનો પાછો અવિભાગ એટલે એનો કોઈ વિભાગ નહીં. હમ. એ અંશ અને અંશનો કોઈ વિભાગ નહીં. હા, છેલ્લામાં નાનામાં નાનો અંશ, એનો ફર્ધર રિવિઝન કરવું હોય તો ન થઈ શકે. આ સ્ક્રીન સમજો કે કાચની બનેલી છે અને એને તમે તોડતા જાઓ તો છેલ્લી કાચની જે કણી બચી કે હવે આને ડિવાઈડ નહીં થઈ શકે, એના ઉપર જે રિફ્લેક્શન થઈ રહ્યું છે એને ભગવાન જાણે છે. હમ 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 એમાં પ્રશ્ન શું છે એ કે તો મને ખબર પડે ને. ચિંતન મનન કરીને જે સિદ્ધ થાય એ તો વ્યક્તિની અંદર જીવની અંદર પોતાનું થાય. આ ભગવાનની વાત છે કે ભગવાન બી જે પ્રોસેસમાંથી પાસ થયા, ચિંતન મનન કર્યું અને અનુભવ કર્યું અને અંતે સિદ્ધ થયેલી વાત એમ છે. સિદ્ધાંત, સિદ્ધ વત્તા અંત એટલે અંતે સિદ્ધ થયેલી વાત. ભગવાનને પોતે જોતા, ચિંતન મનન વિચારણા કરતાં 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 અને અનુભવમાં આવ્યા પછી, આત્માનો આશ્રય લીધા પછી જે જ્ઞાન ખુલતું ગયું તો એ સિદ્ધાંત એમાંથી આવ્યા. તો કે સિદ્ધાંત એટલે શું? તો કે અંતે સિદ્ધ થયેલી વાત. એથી વસ્તુ માત્ર અનુભવતા સમસ્ત પર્યાયો પણ જ્ઞાન માત્ર છે. પછી તે મતિ હોય કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય, પણ છે તો તે જ્ઞાનનો પર્યાય ને. અહીંયા અલગ રીતે વાત કરશે. અહીંયા કહે છે જ્ઞાનની પર્યાય જે છે એ આત્માના જ્ઞાન ગુણની જ પર્યાય છે. પછી મતિ શ્રુત હોય કે નિગોદના જીવનો અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય હોય. એ જ્ઞાનની પર્યાય જ છે અને આત્મામાંથી જ આવે છે અને આત્માની જ છે એમ કહેશે. એથી વસ્તુ માત્ર અનુભવતા સમસ્ત પર્યાયો પણ જ્ઞાન માત્ર છે. પછી તે મતિ હોય કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન હોય, પણ છે તો તે જ્ઞાનનો પર્યાય ને. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે એ જે ઉઘાડ છે તે કેવળ જ્ઞાનનો અંશ છે. આમ કહેશે કે મતિશ્રુત જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે, તારું અતિન્દ્રિય નથી, એ એક અપેક્ષા છે ત્યાં. અને બીજી તરફ કહેશે કે આ જે મતિશ્રુત જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, એ અંદરના કેવળ જ્ઞાન સાથે એ જોડાયેલું છે, એ મનના નિમિત્તથી આવ્યું છે. એટલે એને કીધું મતિશ્રુત જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. પણ એનો ઇન્દ્રિય જ્ઞાન કહેવાથી જ્ઞાન ઇન્દ્રિય નથી થઈ ગયું, એ જ્ઞાન અતિન્દ્રિય જ છે. પણ કેમ કે ઇન્દ્રિયના માધ્યમથી આવ્યું છે એટલે એને નામ આપ્યું ઇન્દ્રિય જ્ઞાનનું, પણ છે તો આત્માનું જ જ્ઞાન. હવે આ એક વ્યક્તિ ચશ્માથી જુએ છે અને એક વ્યક્તિ ચશ્મા વગર જુએ છે, તો આ કે આ ચશ્માને કારણે જોયું. પણ ચશ્માથી જોયું કે આંખથી જોયું? તો કે જોયું તો આંખથી જ. તો પણ અહીંયા વચ્ચે નિમિત્ત છે ચશ્માનું, તો ચશ્માથી જોયું એમ કહેવું પડે છે. એ વ્યવહારની ભાષા થઈ. તો કે આ ચશ્મા ખરેખર જોઈ શકે છે? આ તો જડ છે, ચશ્માથી કેવી રીતે જોઈ શકાય? દર્શન ગુણની પર્યાય તો આત્માની થાય છે. તો કે અત્યારે એમાં નિમિત્ત રૂપે એને ચશ્માની આવશ્યકતા પડી ને, ચશ્મા વગર એનો દર્શન ગુણ કામ નથી કરતો ને, એટલે એને કીધું કે આ ચશ્માથી જોયું. તો એ બી સમજવું પડશે અને એમ બી સમજવું પડશે કે આ જે જોનાર છે એ છેલ્લે તો મારો આત્મા છે અને એની દર્શન ગુણની પર્યાય છે. પણ છે તો જ્ઞાન પર્યાય ને. મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે આ જે ઉઘાડ છે તે કેવળ જ્ઞાનનો અંશ છે. આમ કહેશે કે ઉઘાડ જ્ઞાન છે એ એમાં એકત્વ કરીશ તો નિગોદમાં જઈશ. હા, ક્ષયોપસમ જ્ઞાન એ મોક્ષનો માર્ગ નથી. ઉઘાડ જ્ઞાનથી તારું કાર્ય નહીં થાય એમ, એ એક અલગ અપેક્ષા છે. અહીંયા કહે છે ઉઘાડ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. એટલે એક જ એંગલથી સમજેલો હોય અને પકડી રાખે તો એ બધા ગોટાળા કરી નાખે. કેટલી અપેક્ષાથી વાત છે. જેમ કીધું સંઘની પંચેન્દ્રિય છે તો જ એને સમ્યક દર્શન થાય છે. અસંઘની પંચેન્દ્રિય હોય તો એને સમ્યક દર્શન નથી થતું. એનો મતલબ મન રિક્વાયર્ડ છે. સમ્યક દર્શન આત્માનો એક સમયનો અનુભવ કરવા માટે મનની રિક્વાયરમેન્ટ થઈ ગઈ કે મન વગરના જે છે
એનો કાને અનુભવ નથી થતો. તો અનુભવ વખતે તો મનનો વિલય થાય છે ત્યારે અનુભવ થાય છે. તો પછી તો અસંગની પ્રાણીને તો પહેલેથી વિલય છે ને, તો પછી એને કેમ નથી થતો? તો કે ન થાય. વ્યવહારની સ્થાપના થાય ને પછી એનું ઉત્થાપન થાય. એણે મનથી જેટલું બારીકાઈથી સમજવાનું હતું એ મતિશ્રુત જ્ઞાનમાં એણે સમજી લીધું, અને પછી મનનો વિકલ્પ બંધ થઈ અને અતિન્દ્ર જ્ઞાનમાં એને અનુભવ થયો. અને એ આ ચીજ અસંગની ન કરી શકે. એમ કે છે એવા મોટા મોટા હાથીઓ હોય જે હાથી જેવા જ લાગે પણ એને મન ન હોય, અસંગની હોય. અસંગની પંચેન્દ્રિય, એવા કેટલા અસંગની માછલા હોય, અસંગની દેખાય માછલાની જેમ જ દેખાય પણ એ અસંગની હોય. તો એ અસંગની હોય તો એને અનુભવ ન થઈ શકે, સંગની હોય તો જ. એટલે અહીંયા મનની રિક્વાયરમેન્ટ છે. એટલે કહે છે કે જે ઉઘાડ છે એ કેવળ જ્ઞાનનો અંશ છે. કેમ કે જે અંશ છે તે વધીને કેવળ જ્ઞાન થશે. જે મતિશ્રુત જ્ઞાનનો ઉઘાડ જ્ઞાનનો અંશ છે અહીંયા કહે છે એ જ વધીને કેવળ જ્ઞાન થશે. અને આમ કહેશે કે મતિશ્રુત જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. હા, તો કહે છે ગુરુદેવના જ ઓલામાં એવું હતું કે ક્યારેક આમ કહેશે ક્યારેક આમ કહેશે, તો કે એ બધી અપેક્ષા તારે સમજવી પડશે કે કઈ વાત કઈ અપેક્ષાએ કીધી છે. એટલે જૈન ધર્મ સ્યાદવાદ કીધું, અનેકાંત કીધું. હા, કે એમાં જે પણ કથન છે એ પર્ટિક્યુલર અપેક્ષાએ કરેલું કથન છે. એ અપેક્ષાની બહાર તું જઈશ તો એ વાક્ય ખોટું થઈ જશે. આપણે કહેશે કે પુણ્ય અને પાપ બે સરખા છે, તો કે ભાઈ એક અપેક્ષાએ એમ કીધું છે. બીજી અપેક્ષાએ કહેશે કે ભાઈ તો બીજી અપેક્ષાએ એમ કીધું એટલો પુણ્ય એમ થઈશ નહીં કે તત્વની વાત સાંભળવા ન મળે. અને બીજી તરફ એમ કે પુણ્ય અને પાપ બે સરખા છે. તો અપેક્ષા તો તારે સમજવી જ પડશે. એ જૈન ધર્મનો ખાસિયત જ એ છે કે દરેક ચીજ પર્ટિક્યુલર કન્ટેક્સ્ટમાં બોલે છે. કેમ કે વસ્તુ એટલી મલ્ટી ડાયમેન્શનલ છે કે એને કોઈ એકાંત ઢાંચામાં ઢાંચીને તર્કમાં બંધ કરીને બોલી શકાય એમ જ નથી. તર્કના બધા નિયમ તોડીને એ વસ્તુ છે. તો વાણીમાં પણ એમ જ થવાનું છે. તમે ગુરુદેવના બે પ્રવચન આમને સામને મૂકશો તો કહેશો જો અહીંયા આમ કહે છે ને અહીંયા આમ કહે છે. તો અહીંયા કહે છે કે જે ઉઘાડ જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, અને જે ઉઘાડ જ્ઞાન છે એ જે અંશ છે એ જ અંશ વધીને કેવળ જ્ઞાન થશે. જે અંશ છે તે વધીને કેવળ જ્ઞાન થશે. જોડે જો ચારિત્રનો શુદ્ધ અંશ હોય તો આ અંશ જે શુદ્ધ છે તે વધીને કેવળ જ્ઞાન થાય. શુદ્ધનો અંશ સાથે જો ન હોય તો શુદ્ધતા વધીને યથાખ્યાત ચારિત્ર કેવી રીતે થાય? એ કહે છે કે જે મતિશુદ્ધ જ્ઞાનનો જે અંશ છે, ઉઘાડ જ્ઞાનનો અંશ છે, એ જ આગળ પર વધતા 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 નિર્મળ થતો થતો એ કેવળ જ્ઞાન થશે. અને એ જ સમયે એ જે મતિશુદ્ધ જ્ઞાનનો અંશ છે એની સાથે જે વર્તતી વિતરાગતાનો અંશ છે, જે શુદ્ધ અંશ છે વિતરાગતાનો, એ જ વધીને આગળ ઉપર ચારિત્ર થશે, યથાખ્યાત ચારિત્ર. એટલે કસાઈ રહી ટોટલ જેવું આત્માનું ચારિત્ર હોવું જોઈએ, જ્ઞાતા દ્રષ્ટા રૂપે સ્થિર રહેવું જોઈએ, એ યથાખ્યાત ચારિત્ર. તો કે અત્યારે શુદ્ધિનો અંશ છે એમાં વિતરાગતાનો, એટલા માટે એ જ વધીને આગળ ઉપર એ શુદ્ધ ચારિત્ર થશે. તો માટે શુભ યોગમાં પણ શુદ્ધતાનો એક અંશ ગર્ભિત સાથે હોય છે. લ્યો હવે શું કરશો? આ ક્યાંથી કાઢશો વાત? હા, કે છે માટે શુભ યોગમાં પણ શુદ્ધતાનો એક અંશ ગર્ભિત રીતે હોય છે અંદર. એટલે કહે છે કે મતિશુદ્ધ જ્ઞાન જે કહે છે, પણ જે નિર્મળ મતિશુદ્ધ જ્ઞાન છે એમાં સાથે સાથે અતિન્દ્ર જ્ઞાનનો અંશ છે. એ વસ્તુને પકડે છે અને મતિશુદ્ધ જ્ઞાનને આપે છે. એ અંશ જે છે અતિન્દ્ર જ્ઞાનનો છે એ પકડીને મતિશ્રુતમાં આપે છે. તો એ અંશ સાથે સાથે છે, એ અંશ વધીને કેવળ જ્ઞાન થઈ જશે. અને જે શુદ્ધતાનો વિતરાગતાનો અંશ છે, શુભ ભાવ શુભ પરિણામ છે, અને એ શુભ પરિણામની અંદર વિતરાગતાનો અંશ છે, એ વિતરાગતાનો અંશ છે એ યથાખ્યાત ચારિત્ર થશે. એટલે તો ખાસ સિલેક્ટ કરીને લઉં છું કે એક બાજુનું બેસી ગયેલું હોય તો એ નીકળી જાય. માટે શુભ યોગમાં આમ તો કહે ને શુભ રાગ એ છે. હા, તો કે શુભ રાગની અંદર શુદ્ધતાનો અંશ છે. બોલો હવે શું કરવાનું? આનું કેમ કરવાનું? તો કે આત્માના રસ્તે આ બ્લેક ને વ્હાઈટ એવા ફાંટા નહીં પડી શકે. બ્લેક વ્હાઈટ અને વચ્ચે ગ્રે છે. હા, એ ગ્રે છે ને એ આત્મા છે. બ્લેક
તું કે આ બ્લેક કયો કે આ વ્હાઇટ કયો, તો કે એમ નહીં થઈ શકે. શુભ ઉપયોગ હોય મુનિને છઠ્ઠા, તો શું એને શુદ્ધતા વહી ગઈ છે સાવ? તો શુદ્ધતા વહી ગઈ હોય તો એને સાતમું ગુણસ્થાન ન આવે. સાવ વહી ગઈ હોય તો એ તો મુખ્યતાથી બોલાય કે હવે મુખ્યતાથી શુભ ભાવમાં આવી ગયા. પણ જે એનો અંદર શુદ્ધતાનો અંશ છે એ તો છે જ એમાં. એ શુદ્ધતાનો અંશ જ એને ઉપર ખેંચે છે કે આમાં નથી જવાનું, ઉપર જવાનું છે. એ શુભને બી હે માને છે ને? હે? હા. શુભને બી હે માને છે. માટે શુભ યોગમાં પણ શુદ્ધતાનો એક અંશ ગર્ભિત સાથે છે. અહીં બે અસ્થિ સિદ્ધ કરવી છે. જ્ઞાનનો અંશ જ્ઞાનને પ્રસિદ્ધ કરશે અને ચારિત્રનો શુદ્ધ અંશ તે ચારિત્રને પ્રસિદ્ધ કરશે. જે મતિશુદ્ધ જ્ઞાનનો જે અંશ છે એ આગળ વધીને કેવળ જ્ઞાન થશે, અને એની સાથે જે શુભ રાગવાળું પણ જે ચારિત્ર છે, જે વ્રત તપ સંયમ એ શુભ રાગ છે, એ ચારિત્ર છે, એમાં પણ શુદ્ધતાનો અંશ છે. એ શુદ્ધતાનો અંશ છે એ આગળ ઉપર યથાખ્યાત ચારિત્ર થશે. પરંતુ અંશ બિલકુલ શુદ્ધ જ ન હોય તો અશુદ્ધતાની તાકાત નથી કે તે આગળ વધીને ચારિત્રને પામે. એ માટે સિદ્ધ કર્યું કે જો શુદ્ધતાનો અંશ વર્તમાનમાં મોજૂદ જ ન હોય અને એકલી અશુદ્ધતા જ હોય તો એ અશુદ્ધતા વધીને આગળ ઉપર શુદ્ધતા કેવી રીતે થઈ શકે? તો જ્યારે વર્તમાનમાં શુભ રાગના પરિણામ ચાલે છે ત્યારે સાથે પણ એને વર્તમાનમાં શુદ્ધતાનો વિતરાગતાનો અંશ ચાલે છે. એ જે અંશ છે એ વધીને આગળ ઉપર વિતરાગતા થશે. દિગંબર કહે આ તમારો મત છે, શ્વેતાંબર કહે અમારો આ મત છે. બાપુ રહેવા દે ભાઈ, આ તો સ્વભાવનું જેવું સ્વરૂપ છે તેવો મત છે. દિગંબરવાળા બી એમ કહેતા કે એ તો એમનો મત છે, સોનગઢવાળાનો મત છે, અમારો મત અલગ. દિગંબર હતા એટલે બધાએ એમણે ગુરુદેવને એક્સેપ્ટ કરેલા એવું થોડી હતું. દિગંબરમાં વિરોધી હતા કે આપણા શાસ્ત્રોને સમજાવે છે એ કોણ છે વળી આપણા શાસ્ત્રને સમજાવવાના? આપણે અહીંયા છીએ ને દિગંબર, આપણે પોતે જન્મથી તો એ દિગંબર છે નહીં. દિગંબર કહે આ તમારો મત છે, શ્વેતાંબર કહે અમારો આ મત છે. બાપુ રહેવા દે ભાઈ, આ તો સ્વભાવનું જેવું સ્વરૂપ છે તેવો મત છે. દ્રષ્ટિમાં આ ચીજ આવે તે અલૌકિક છે બાપુ. આ હા, તેના દ્રવ્યને, ગુણને, પર્યાયને અને પર્યાયમાં પડતા અનંતા અનંત અવિભાગ પ્રતિછેદ એવડી તાકાતને કબૂલવાની છે. પક્ષપાતી કાં તો એકલા દ્રવ્ય ગુણને કબૂલે અને કાં તો એકલી પર્યાયને કબૂલે, કાં તો પર્યાયના એકલા અવિભાગ પ્રતિછેદને કબૂલે, પણ વસ્તુ શું છે તેની ખબરું ન મળે. કે છે કે આખી વસ્તુ શું છે એ ખબર વગર દ્રવ્યને સ્વીકારે, વેદાંતવાળા દ્રવ્યને સ્વીકારે અને પર્યાયને ન સ્વીકારે, પછી બૌદ્ધવાળા પર્યાયને સ્વીકારે, દ્રવ્યને ન સ્વીકારે. એમ અલગ અલગ મત છે એ અલગ અલગ ચીજોને સ્વીકારે, પણ આખી વસ્તુ એની દ્રષ્ટિમાં આવી જ નથી કે આ વસ્તુ જે છે એ એકચ્યુઅલી શું છે, કેવી રીતે છે, જુદા જુદા અનેકાંતના દ્રષ્ટિકોણથી કેવી રીતે એને જોવાની છે એ એને ખબર નથી. એક કેમેરા એક એંગલથી લઈ લીધું અને એને સર્વસ્વ કરીને પોતાનો માર્ગ ચલાવી નાખ્યો. ધવલમાં એમ કહ્યું છે કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો અવયવ જે પ્રગટ્યો એ કેવળ જ્ઞાનને બોલાવે છે. અહીંયા મતિશ્રુત જ્ઞાનના વખાણ છે. પછી પાછા એમ કે છે આ મતિશુદ્ધ જ્ઞાનથી ક્યાંય નહીં પહોંચે તું. જ્યાં સુધી આ મતિશુદ્ધ જ્ઞાનના વિકલ્પ બંધ કરીશ અને તું આત્મામાં નહીં જા ત્યાં સુધી નહીં થાય. તો કે છે મતિશુદ્ધ જ્ઞાનનો અવયવ જે પ્રગટ્યો એ કેવળ જ્ઞાનને બોલાવે છે. એ આવ ભાઈ, એમ મતિને શ્રુત જ્ઞાનની જ્યાં સમ્યક કળા ખીલી તે કેવળ જ્ઞાનને બોલાવે છે. આવ ભાઈ આવ, તેને અલ્પકાળમાં કેવળ જ્ઞાન હાલ્યું આવે છે. પણ કોનું મતિશુદ્ધ જ્ઞાન? જેણે આત્માનો આશ્રય કરેલો છે અને એ જે નિર્મળ મતિશુદ્ધ જ્ઞાન છે એની વાત ચાલે છે. પણ આત્માના આશ્રય વગર જેણે મતિશુદ્ધ જ્ઞાન બાહ્ય ક્ષયોપશમ કરી લીધો છે એના માટે એપ્લાય કરવા જાય કે જો આ કીધું ને મતિશુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાન અવયવ છે અને કેવળ જ્ઞાન અવયવી છે અને મતિશુદ્ધ જ્ઞાન એનું અવયવ છે, તો કે અવયવ છે પણ એને જેણે અંદર આત્માને પકડ્યો છે એના માટે.
અગર આત્માને નથી પકડ્યો તો મતિશ્રુત જ્ઞાન જે છે એ નિગોદમાં, એમાં એકત્વ એ નિગોદમાં જવાનું પણ કારણ છે. કેમ કે મતિશ્રુત જ્ઞાન જે છે એ ઇન્દ્રિયના અને મનના નિમિત્તથી થયું છે, અને એમાં જો તારું એકત્વ હોય એનો મતલબ કે તને ઇન્દ્રિય અને મન જન્મોજન્મ જોશે, એના વગર મને નહીં ચાલે. તો તને ઇન્દ્રિય અને મન જન્મોજન્મ જોશે તો તારે ત્રસ પર્યાયમાં આવવું પડશે, અને ત્રસ પર્યાય લિમિટેડ છે એટલે તારે નિગોદમાં જવું પડશે. તો કઈ અપેક્ષાએ કઈ વાત છે એને રાઈટ અપેક્ષાથી સમજવી પડે કે મતિશ્રુત જ્ઞાન જે છે ઇન્દ્રિય મનના નિમિત્તથી છે, અને એનું એકત્વ કરે એટલે મને હર જન્મમાં ઇન્દ્રિય અને મન મળતા રહ્યો. તો ઇન્દ્રિય અને મન એમને ન મળે, શરીર લેવું પડે, અને શરીર લેવું પડે પ્લસ ત્રસ પર્યાયમાં આવવું પડે. મન લેવું છે તો પંચેન્દ્રિય થવું છે તો ત્રસ પર્યાયમાં આવવું પડે. તો ત્રસ પર્યાયનો કાળ તો બહુ લિમિટેડ છે, નિગોદનો કાળ તો અનંત છે. 2000 સાગરો પણ પૂરા થઈ જાય પછી બાકી ત્રસ પર્યાય પૂરી થઈ ગઈ એટલે હવે જવું પડે નિગોદમાં. પછી પાછો વારો લાગે ત્યારે પાછા ઇન્દ્રિયને મન લે, પાછું મતિશ્રુત જ્ઞાન કર, પાછું એમાં એકત્વ કર, અને પછી પાછો નિગોદમાં જાઓ. તો એક તરફ એનું ડેન્જરે છે, ને બીજી તરફ એમ કહે કે આ મતિશ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે કે આવો ભાઈ આવો. તો એનો મતલબ શું છે કે એ મતિશ્રુત જ્ઞાન થયું છે પણ એમાં એનું એકત્વ નથી, એને આ એપ્લાય થાય છે. મતિશ્રુત જ્ઞાન જેનું ખીલી ગયું છે પણ એમાં જેનું એકત્વ નથી, ત્યાં જેની દ્રષ્ટિ નથી, એને આ એપ્લાય થાય છે કે એ આગળ ઉપર કેવળ જ્ઞાનને બોલાવે છે. એટલે એની દ્રષ્ટિ ક્યાં છે? હા, અતિન્દ્રિય જ્ઞાન પર એની દ્રષ્ટિ છે ને. અતિન્દ્રિય જ્ઞાન નહીં પોતાનું કહે છે તો નેચરલી મતિશ્રુત જ્ઞાન નહીં પોતાનું નથી ગણતો. પોતાનું ગણશે એ જ ચીજ છે તો એ જેમ છે એમ જ છે. એ ચીજ પોતાની કીધી તો એનું રિઝલ્ટ આવશે, અને ન પોતાની કીધી તો એનાથી આગળનું રિઝલ્ટ આવશે. એમ મતિને શ્રુત જ્ઞાનની જ્યાં સમ્યક કળા ખીલી તે કેવળ જ્ઞાનને બોલાવે છે. આવો ભાઈ આવો. તેને અલ્પકાળમાં કેવળ જ્ઞાન હાલ્યું આવે છે. ત્યાં ધવલમાં એવો પાઠ છે કે અવયવીને બોલાવે છે. હે અવયવી, હે પૂર્ણ કેવળ જ્ઞાન, મારે વર્તમાન પરોક્ષ જ્ઞાન છે, તેથી હું તને બોલાવું છું. આવ, હવે ઝટ આવ, આ અપૂર્ણતા છોડી દે. જુઓ આ છદ્મસ્ત સંતોની વાણીના જોર તો જુઓ. જુઓ આ છદ્મસ્ત સંતોની વાણીના જોર તો જુઓ, જેને સાંભળીને અંદરથી પાવર ફાટી જાય, કાયરના કાળજા કંપે અને વીરોના વીર્ય ફાટે એવી વાતું છે. જેને સાંભળીને વીરોના અંદરથી પાવર ફાટી જાય. આમ ગુરુદેવ અચાનક પાવર શબ્દ વાપરી નાખ્યો. હા, જેને સાંભળીને વીરોના અંદરથી પાવર ફાટી જાય, કાયરના કાળજા કંપે અને વીરોના વીર્ય ફાટે એવી વાતું છે. અહીં 34મું વર્ષ બેઠું ને, સુપ્રભાતમાં આપણે કળશ ટીકામાં આવ્યું ને તેની સાથે આ શ્લોકનો મેળ ખાઈ ગયો. બોલો, ત્યારે 34 વર્ષ સોનગઢમાં થયા હશે આ વખતે પ્રવચન વખતે. છદ્મસ્ત મુનિ એટલે દ્રવ્યલિંગી. કેવળ જ્ઞાન ન હોય એને બધાને છદ્મસ્ત કહેવાય. કે કેવળ જ્ઞાન નથી, છદ્મસ્ત છે મુનિ, પણ એની વાણીનું જોર તો જુઓ. કેવડીને બાજુમાં મૂકી દે એવું તો જોર છે એનું. જાણે સાક્ષાત કેવળ જ્ઞાનમાં જોઈને વાતો કરતા હોય, બોલતા હોય, સ્વરૂપ બતાવતા હોય, એવી રીતે તો એની વાણીમાં જોર છે. પરમાત્માના જેને શ્રદ્ધામાં ભેટા થયા તે હવે અમીટ છે, તે નહીં મટે, નહીં પાછો ફરે. તે હવે ચારિત્રની રમણતા કરી અને કેવળ જ્ઞાન લીધે જ છૂટકો કરશે. શ્રીમદમાં આવે છે ને કે સંકિત થયા પછી તું કહીશ કે મારે કેવળ જ્ઞાન નથી જોઈતું તો પછી નહીં ચાલે. હા, એટલે આપણે ઓલું સકલ નિરાવણ વખતે નહોતા કહેતા કે આમ જરાક ધીમેથી બોલવાનું. હા, તે જ હું છું, જરા ધીમેથી બોલવાનું તો 5-15 દેવલોકના ભાવ આવે ને એકદમ બહુ ઓલાથી બોલે તો દેવલોકના ભાવ ઉડી જાય. એટલે થોડું આપણે રખડવું હોય તો આપણે સ્લો બોલવાનું થોડું.
તો એ જ અહીંયા કહે છે કે એકવાર સમ્યક દર્શનમાં જ તું રોડા નાખજે કે મારે સમ્યક દર્શન જ ન થાય એવું કરતો રહેજે તો ચાલી જશે. પણ સમ્યક દર્શન કરી લીધું પછી તું કહીશ કેવળ જ્ઞાનમાં હવે રોડા નાખવું તો એ નહીં થઈ શકે. પાછું ત્યાંથી વમન બી થશે ને જઈશ તોય પાછું તો જવું તો પડશે જ મોક્ષમાં. હા, ત્યાંથી એકવાર સમજો કે એને એવી રીતે અધૂરા મનથી કર્યું છે એટલે એ નીચે બી પડશે. તો નીચે પડશે તો બી પાછું અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં જશે પાછો. એક પૂતગલ પરાવર્તન કાળના અનંતમાં ભાગમાં અનંત 24 જાય. આપણે લાગે એક જ પૂતગલ તો સ્મોલેસ્ટ છે ભાવ પરાવર્તન તો હા, સંકિત થયા પછી તું કહીશ કે મારે કેવળ જ્ઞાન નથી જોઈતું તો પછી નહીં ચાલે. તે મહાપ્રભુને દર્શનમાં શ્રદ્ધામાં પ્રતીતિમાં જ્ઞાનમાં સ્વીકાર્યો અને તું કહીશ કે હવે મારે કેવળ જ્ઞાન નથી જોઈતું તો એ નહીં ચાલે. કેવળ જ્ઞાન લેવું જ પડશે. બીજ ઉગી તો પૂનમ થયે જ છૂટકો છે. એ બીજ હવે પાછી નહીં ફરે. વાક્ય આપણે પહેલી વાર મને લાગે છે કે મેં સાંભળ્યું હતું. આ વસ્તુ એકદમ શરૂઆતમાં ઘરે કરતા હતા ને ત્યારે આ સમજાયું હતું. કેવું? એટલે સમ્યક દર્શન થયા પછી એમ એકદમ શરૂઆતમાં નો યુટર્ન. પછી માર્ગણા સ્થાન કેટલા યાદ રહ્યા? હા, યાદ રહ્યા કે ભૂલાઈ ગયા? હા, ક્યાં ક્યાં છે? ગતિ તો લાઈનથી 14 બોલવા પડે ને એક્ઝામમાં. છોકરાઓ એક્ઝામ આપતા એને પૂછો, એને કીધું હોય કે આ પોઈન્ટ્સ છે 5 તો બરાબર આમ જ લખજે, નહીં તો માર્ક નહીં મળે. ત્યાં તો બરાબર સમજાવે મા બાપ એને કે જો આ મૂંધું જતું ગડબડ નહીં કરી આવતો, આ નોટ્સમાં જેમ છે એમ જ લખવાનું જ તારે, નહીં તો નહીં મળે માર્ક્સ. હા, તો 14 ગુણ સ્થાન તો લાઈનથી બોલવા પડે ને. અરે 14 માર્ગણા સ્થાન. ચલો ટ્રાય કરીએ. મતિ, પછી ઇન્દ્રિય, પછી કાયા, પછી યોગ, પછી વેદ, પછી કસાય, પછી લેશ્યા, પછી જ્ઞાન માર્ગણા, પછી દર્શન માર્ગણા, પછી સંજ્ઞી માર્ગણા, પછી ભવ્યત્વ માર્ગણા, પછી આહારક માર્ગણા, પછી સંયમ માર્ગણા અને લાસ્ટ સમ્યક્ત્વ માર્ગણા. 14. ભવ્યત્વ માર્ગણા એના 2 ટાઈપ, ભવ્યત્વ અને અભવ્ય. જીવના ક્લાસિફિકેશન કીધેલા ને. સંજ્ઞી તો સંજ્ઞી ને અસંજ્ઞી. હવે 14 ગુણસ્થાનના નામ કેને આવડે છે? 14 ગુણસ્થાન તો સાંભળ્યા તો બહુ છે, પણ આપણે નામ આવડે છે બધા? બોલો. મિથ્યાત્વ, પછી મિક્સ આસ્વાદન, ત્રીજું ગુણસ્થાન અવિરત નહીં, ચોથું અવિરત છે, પાંચમું દેશવિરત નહીં, ત્રીજું અવિરતિ, પછી દેશવિરતિ, પછી સર્વવિરતિ, પછી છઠ્ઠું બીજું સાસ્વાદન ને, ત્રીજું અવિરતિ, ચોથું દેશવિરતિ, પાંચમું ચોથું સમ્યક દ્રષ્ટિ, ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ, પછી પાંચમું દેશવિરત સમ્યક, છઠ્ઠું સર્વવિરતિ, સાતમું ચોથું આપણે પ્રમત વિરત કહીએ છીએ ને, પ્રમત અને અપ્રમત. પ્રમત અને અપ્રમત. આઠમું શપથ મિથ્યાત્વ ગુણસ્થાન, સાસાદન ગુણસ્થાન, પછી મિશ્ર ગુણસ્થાન, પછી અવિરતિ સમ્યક્ત્વ ગુણસ્થાન, પછી દેશવિરતિ શ્રાવક ગુણસ્થાન, પછી પ્રમત વિરત ગુણસ્થાન,
પછી અપ્રમત્ત વિરત ગુણસ્થાન, પછી અપૂર્વકરણ ગુણસ્થાન, પછી અનિવૃત્તિકરણ ગુણસ્થાન, પછી સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન, પછી ઉપશાંત મોહ ગુણસ્થાન, પછી સયોગ કેવલી ગુણસ્થાન અને પછી અયોગ કેવલી ગુણસ્થાન. 14. એમાં બીજું અને 11મું ગુણસ્થાન જે છે એને પતનનું ગુણસ્થાન કહેવામાં આવે છે. કેમ કે તમે નીચેથી ઉપરના બીજું ગુણસ્થાન છે એ હંમેશા ઉપરથી નીચે પડે ત્યારે જ બીજું ગુણસ્થાન આવે. પહેલાં ગુણસ્થાનથી કોઈ બીજા ગુણસ્થાનમાં ન જઈ શકે. પહેલાં સાસ્વાદન, એ સાસ્વાદન એટલે શું છે કે ચોથા ગુણસ્થાનથી જ્યારે પડે ત્યારે એને સમ્યક્ત્વ છૂટી ગયું હોય અને હજી પૂરું મિથ્યાત્વ ઉદયમાં ન આવ્યું હોય તો એને જેમ કે કોઈ 10મા માળેથી પડ્યો અને હજી જમીનને ટચ નથી કર્યો, 9મા માળે છે હજી, તો ત્યાં 10મા માળે પહેલાં માળે છે, 10મા માળથી જમીનને ટચ નથી કર્યો, હમણાં 2 મિનિટમાં કરશે પણ અત્યારે નથી કર્યું. એ જે ગુણસ્થાન છે એ સાસ્વાદન ગુણસ્થાન છે. એમાં જેમ કે કોઈએ ખીર ખાધી હોય અને પછી વોમિટ કરે તો એ વોમિટ વખતે પણ એને થોડો એ સ્વાદ ખીરનો આવે કે ખીરનો સ્વાદ રહી જાય અને વોમિટ કર્યા પછી એ વોમિટ કર્યું છે અને એ સમયે એને એ સમ્યક્ત્વનો થોડો સ્વાદ બચ્યો છે પણ 1 સેકન્ડમાં તો એ પડશે નીચે, એ ઉપરથી નીચે જ પડી છે. એટલે એ પતનનું ગુણસ્થાન કહેવાય છે કે ત્યાંથી નીચે જ પડવાનું થાય. પહેલેથી બીજે ન આવી શકાય પણ ચોથેથી 7મેથી 11મેથી પડતો હોય જ્યારે ત્યારે એને બીજું ગુણસ્થાન આવી શકે કે હજી પૂરો મિથ્યાત્વના ઉદયમાં નથી આવ્યો તો એ વચ્ચે અટકે. અને ત્રીજું મિશ્ર ગુણસ્થાન છે. એમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વના બે પરિણામ સાથે સાથે ચાલતા હોય. એને ઘડીકમાં સાચા તત્વની શ્રદ્ધા થાય, વળી પાછી ઓલી બી શ્રદ્ધા થાય. એમાં એટલે એને મિશ્ર ગુણસ્થાન કીધું. અને 11મું ગુણસ્થાન તો એ તો એમાંથી તો નીચે જ પડવાનું છે, એ પણ નીચે જ જવા માટે 11મે જે ગુણસ્થાન છે 11માંથી 12માં જઈ ન શકે, 11માંથી એને નીચે જ આવવું પડે. તો એને કહેવાય પતનનું ગુણસ્થાન છે. સહયોગ કેવલી એટલે 13મું ગુણસ્થાન એટલે સિમંદર સ્વામી છે એ સહયોગ કેવલી કહેવાય. અને લાસ્ટ મિનિટે જ્યારે એ શરીર છોડવાનું આવશે ત્યારે મન વચન કાયાના યોગને રૂંધશે, ખેંચશે પાછા આત્માને પાછો ખેંચશે મન વચન કાયાના યોગથી. અને એ સમયે જે કહે ને ઓલો એવું 5 જે છે ને એટલો સમય બોલવામાં લાગે એટલો સમય એ 14મું ગુણસ્થાન રહે કે જ્યાં એણે મન વચન કાયાનો રોગ રૂંધેલો છે અને હજી પૂરેપૂરો સિદ્ધશિલા પર નથી ગયો. એ વચ્ચેનો સમય જે છે એટલો સમય એ 14મું ગુણસ્થાન છે. એની અવધિ બહુ નાની છે અને પછી તો એક સમયમાં સિદ્ધશિલા પર જાય. સૌથી છેલ્લું સંજોલન કસાય એ 12મે. તો 12માના અંતમાં એને કેવળ ના થાય. 12માના અંતે વિતરાગતા થાય અને 13મે કેવળ જ્ઞાન થાય. એક વખત પોરબંદરના અપાસરામાં બેઠા હતા. ત્યાં એક ભાઈના હાથમાંથી દીકરીનો હાથ છૂટી ગયો. છોકરી થોડે દૂર ચાલી ગઈ. પછી છોકરી રોવે. પોલીસ આવ્યા. તે છોકરીને પૂછે છે કે તું ક્યાંની છો, તું ક્યાં મુલકની, તારું નામ શું? છોકરી તો એક જ વાત કરે, મારી બા. તેને ગામની બાયું પૂછે કે તારી બેનપણી હોય તો તેને ઓળખીએ. એક જ વાત, મારી બા. એમ ધર્મી કહે છે. મારો નાથ તો પરમપારિણામિક સ્વભાવ, એ મારો સ્વભાવ છે. છોકરી ખવાણી તેને પૂછે તો ક્યાં રહે, શું કરે, તો એ તો રોયા કરે, મારી બા કર્યા કરે, બાકી કાંઈ ન બોલે. એમ કહે છે કે જે ધર્મી છે સાચો આ માર્ગમાં, એ કહે છે કે મારો નાથ તો જે છે એ પરમપારિણામિક સ્વભાવ, એ મારો સ્વભાવ છે. ધર્મીની દ્રષ્ટિમાંથી પરમપારિણામિક ભાવનો એક સમય પણ વિરહ પડતો નથી. આવા ભગવાન આત્માનું પરિણતિમાં આનંદપણે પ્રગટવું અને આકુળતાથી રહિતપણું થવું તે સુપ્રભાત છે. આ સુપ્રભાત સમ્યક દર્શન થતાં આનંદને સાથે લઈને પ્રગટે છે.
કેવળ જ્ઞાન થતાં તે અનંત અતિન્દ્રિય આનંદની પૂર્ણતા લઈને પ્રગટે છે. અરે રે, તેણે પોતાની કેર સ્વની દરકાર કરી નહીં. બહારમાં જરા શરીર સારું મળ્યું, પૈસા મળ્યા, થોડો જાણપણાનો ઉઘાડ થયો, ત્યાં તો થઈ રહ્યું, અંદરથી પ્યાલો ફાટ્યો. શું કહે છે? પ્યાલો ફાટ્યો એટલે શું? ઓલું કે ને હું પોળો ને શેરી નાની એમ કે ને, આ શેરી મોટી કરો, આમાંથી મારી ગાડી પસાર નહીં થાય. તો કે છે એનો અહંકારનો પ્યાલો ફાટ્યો. કેમ ફાટ્યો? તો કે શરીર થોડું સારું મળ્યું, પૈસા મળ્યા, થોડું જાણપણું થયું, ઉઘાડ થયો, ત્યાં તો થઈ રહ્યું, ત્યાં તો અંદરથી પ્યાલો ફાટ્યો. ભગવાન, તું કોણ છો? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન ખરું કહેવાય. શું કહે છે? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન ખરું કહેવાય. એ જ્ઞાનને અહીંયા કહે છે કે તે આનંદ સહિત આવે છે. તે જ્ઞાન એકલું શાસ્ત્રનું જ્ઞાન, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન, તે દુઃખરૂપ જ્ઞાન છે. જો અહીંયા વળી પાછું મતિસુદ્ધ જ્ઞાનને એના ગીત ગાતા હતા એ બંધ થઈ ગયા આમાં. તો કે આ ઘડીકમાં તમે આમ કરો, ઘડીકમાં તમે તેમ કરો, તો પછી માણસ કંટાળે કે આ શું કહે છે, કાં ભાગી જાય અને કાં આત્મામાં વયો જાય, કાં ભાગી જાય અને કાં આત્મામાં વયો જાય, કાં એમ કે આ લોજિકલી વાત નથી કરતા. હા, એટલે એ વયો જાય ત્યાંથી કે આ તો બે બાજુથી બોલે છે. અને કાંઈ સમજી જાય કે બે બાજુથી બોલવું પડે એવી જ વસ્તુનું સ્વરૂપ છે, એટલે એ અંદર વયો જાય. તે આનંદ સહિત આવે છે તે જ્ઞાન એકલું શાસ્ત્રનું જ્ઞાન, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન, તે દુઃખરૂપ જ્ઞાન છે. આ જ્ઞાન તો અંતરના સ્વભાવના આશ્રયે પ્રગટે. આ જ્ઞાન તો અંતરના સ્વભાવના આશ્રયે પ્રગટે. જેમ રાત્રિ ટળી અને પ્રકાશરૂપ સુપ્રભાત થયો, તેમ અનાદિનું અજ્ઞાન ટળીને ભગવાનનો જ્ઞાન પ્રકાશ બહાર આવ્યો. અંદર તો પ્રકાશ હતો જ, એ બહાર આવ્યો, એટલે આત્માની પર્યાયમાં પ્રકાશ બહાર આવ્યો. એકલો પ્રકાશ નહીં, ચૈતન્યનું જ્ઞાન થયું, તે એકલું જ્ઞાન નહીં, પરંતુ સાથે આનંદ લેતો આવ્યો છે. અંતરના આશ્રયથી જે જ્ઞાન આવશે એ જ્ઞાનમાં સાથે સાથે એનો આનંદ પણ ઉછળશે. અને જે ક્ષોભસમથી હશે એ કોરું કોરું હશે, એને પોતાને જ અંદરથી આનંદ નહીં આવે, હળવાશ નહીં આવે. કેમ કે એને ખરેખર જે આશ્રય કરવાનો છે એને એ આશ્રય કર્યા પછી પર્યાયમાં જ્ઞાન તો આવે છે. ડોલ કૂવામાં ડૂબી અને એમાં ભરાણી, તો એમાં ત્યાં પણ એની દ્રષ્ટિ પર્યાય પર નથી કે આ મારું આટલું જ્ઞાન ઉઘડી ગયું ને, ત્યાં દ્રષ્ટિ નથી. જ્યાં દ્રષ્ટિને જ્યાં જોવાનું છે ત્યાં જ જુએ છે, અને પર્યાયમાં જે થાય છે એને જ્ઞાન જાણે છે. જ્ઞાન જાણતું નથી એવું એ નથી કે કેટલો ઉગાડ વૈધો એ ખબર પડે છે જ્ઞાનમાં. અને છતાં એ એટલે આપણે કીધું કઈ પર્યાય સુંદર, તો કે જે પર્યાયમાં એકત્વ ન હોય એ પર્યાય સુંદર. જે પર્યાયમાં એકત્વ નથી એ પર્યાય સુંદર. જેનું કદરૂપ અગલીનેસ, મોસ્ટ અગલીનેસ શું, તો કે પર્યાયનું એકત્વ. પર્યાયમાં એકત્વ આવ્યું એટલે એ મોસ્ટ અગલી ચીજ એ સુંદર હોય તો પણ એ કદરૂપો થઈ ગયો. ભરત ચક્રવર્તી હતા. ચક્રવર્તી તો કેમ સુંદર, તો કે એની પર્યાયમાં એનું એકત્વ નહોતું, એટલે ભરત ચક્રવર્તીનું ઐશ્વર્ય 6 ખંડનું હતું. એનાથી ભરત ચક્રવર્તીનો ઉલ્લેખ નથી થતો કે એને 6 ખંડનું ઐશ્વર્ય હતું, પણ 6 ખંડના ઐશ્વર્યમાં પણ એનું એકત્વ નહોતું, એટલે એનો ઉલ્લેખ થાય છે. રાજ દરબારમાં તત્વની ચર્ચા કરતા, પોતે તો સમ્યક દ્રષ્ટિ હતા, પણ બીજા જીવોને પણ લાભ મળે ને આત્માના રસ્તે આગળ વધે, આત્મવિકાસના રસ્તે એની પણ ડાઉટ બધા ક્લિયર થાય, એમ પોતે તત્વ ચર્ચા અને વિચારણા રાજ દરબારમાં કરતા. તો એકવાર જાણી જોઈને ઉલટા પ્રશ્ન પણ કરતા કે સામેવાળો શું કહે છે ખબર પડે. તો એકવાર એક મોટા તત્વજ્ઞાની હતા, તો આવ્યા હતા, તો એને કહે છે કે મહારાજ, વ્યવહાર રત્ન આપણે નિશ્ચય રત્નત્રયની શું જરૂરત છે?
વ્યવહાર રત્ન થઈથી મોક્ષ ન થઈ શકે? દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સ્તુતિ સ્તવન આ વ્યવહાર રત્નત્રય છે એટલું કાફી નથી મોક્ષ માટે? તો ઓલા કહે છે કે ના ભાઈ, વ્યવહાર રત્નત્રયથી દેવગતિ આવે પણ મોક્ષ ન આવી શકે. તો પછી ભરત ચક્રવર્તીના પુત્રો પણ બેઠા હતા, એ પણ પ્રખર જ્ઞાનીઓ હતા બધા. તો એને પૂછે છે, તો બધા એમ સોચે છે કે આ તો એના બાપનો જ પક્ષ લેશે ને, કે બાપે કીધું છે કે વ્યવહાર રત્ન થઈ શકે મોક્ષ. તો ઓલા પુત્રોને પૂછે છે તો એ કહે છે કે ના, વ્યવહાર રત્નત્રયથી મોક્ષ ન થાય, દેવગતિ આવે, ઊંચામાં ઊંચી ગતિ આવે પણ મોક્ષ ન થાય. ત્યારે પછી મર્મભર્યું હાસ્ય હસે છે ભરત ચક્રવર્તી કે આ બધા છે બધા એકદમ મારા રાગમાં પડીને મારા પુત્રો પણ અસત્યની અનુમોદના નથી કરતા, જે સત્ય છે એનો જ પક્ષ લે છે. એના અમુક પુત્રો તો નિગોદમાંથી નીકળ્યા છે, સીધા મનુષ્ય થયા છે ને એ ભવે મોક્ષે ગયા છે. બોલી બોલતા નહોતા, હજાર હમ. બોલી નહોતા શકતા અને હમ કેવળ ભગવાન એટલે લઈ જાય છે કે આ બોલતા કેમ નથી ને સીધું બોલે છે, અમને દીક્ષા આપો. એટલે આ બોલ્યા બોલતા જ નહોતા, નાનપણથી મૂંગાઓ એમ જ રહેતા હતા. બોલ્યા ત્યારે કીધું અમને દીક્ષા આપો, અને નિગોદમાંથી જસ્ટ નીકળ્યા હતા. નિગોદમાંથી નીકળ્યા એટલે કોઈ ક્રમમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય એમ નથી કાંઈ કે ગુરુદેવ, સીધા મનુષ્ય બી થઈ શકે. એ ભવે બોલો, એણે શું સંસાર જોયો? પહેલો જ ભાવ છે હજી મનુષ્યનો, નિગોદમાંથી નીકળ્યા પછીનો. આપણને થાય છે કે આમ જરાક ફરી લઈએ ને, હા થોડું ફરી લઈએ ને તો એને એક જ ભાવમાં બધું સમજાઈ ગયું, આખા સંસારનું સ્વરૂપ. અને એ જ ભાવમાં દીક્ષા લઈ અને કેવળ જ્ઞાન કરીને મોક્ષે જાય છે. અને સામે એવા અનંત અનંત ભાવ સ્થિતિવાળા હશે કે કેટલી વાર નિગોદમાં આવશે જશે ને તોય મોક્ષે નહીં જાય. તો એ બધી જ પોતાની આંતરિક યોગ્યતા છે. એ નિગોદમાં છે ત્યારથી પણ એની યોગ્યતા એવી છે કે એ મનુષ્યના ભાવમાં જ પહેલો જ ભાવ અને એ જ ભાવમાં મોક્ષ. પુણ્યનો આરાધક એવું પુણ્ય નથી બનાવી શકતો જેવું પુણ્ય આત્માનો આરાધક બનાવી લે છે. હું સારું પુણ્ય બનાવું, ક્રિયા કરું, એમ પુણ્યના લક્ષ્ય જે પુણ્ય કરવા જાય છે એનું પુણ્ય એવું નથી બની શકતું. અને આ ભરત ચક્રવીના 6 અખંડનું રાજ્ય ને આટલી રાણી ને આટલું ભોગ વિલાસ ને આટલું બધું ક્યાંથી આવ્યું? તો કે એ આત્માનો આરાધક હતા. આત્માના આરાધક હતા, એમાંથી આ પુણ્ય બન્યું ને એમાંથી આ ભોગવિલાસ આવ્યા આટલા. અને એ બધા ભોગવિલાસ વચ્ચે પણ એમાં એકત્વ નહીં. એટલે કેટલી આગલા જન્મોની આરાધના, એની તત્વના સંસ્કાર કેટલા ઊંડા હશે કે આટલી બધી પરિગ્રહ વચ્ચે પણ એને એના પર કાંઈ અસર ન થાય અને એ મોક્ષે વયા જાય. એટલે બહારના પરિગ્રહ ઓછો હોય તો એ વૈરાગ્યવાળો હોય અને વધારે હોય તો વૈરાગ્યવાળો ન હોય એવો કોઈ નિયમ નથી. આપણે આરંભ પરિગ્રહમાં કીધેલું ને કે પરિગ્રહ એટલે એની આસક્તિ કેટલી છે એ વસ્તુમાં. એ મહેલમાં રહેતા, ભરત ચક્રવર્તી મહેલમાં હતા ને એને આસક્તિ નહોતી, ને કોઈક ઝૂંપડીમાં રહેતો હશે એ ટાઈમે એને એમાં આસક્તિ હશે, તો એ પરિગ્રહ એનો વધારે ગણવામાં આવે કે એને એ વસ્તુ પ્રત્યેની એટેચમેન્ટ કેવી છે. અને એ એટેચમેન્ટ ખબર ક્યારે પડે? જ્યારે એ વસ્તુ જાય ત્યારે. એ વસ્તુ જાય ત્યારે જે પરિણામ થાય પોતાના, એના પરથી ખબર પડે કે એટેચમેન્ટ કેટલી હતી. એટલા ઉતાર ચઢાવ પરિણામમાં ન આવે તો એટલું સમજવાનું કે એટલી એટેચમેન્ટ ઓછી હતી. જેટલા ઉતાર ચઢાવ વધારે આવે એટલી એટેચમેન્ટ વધારે હતી. પેરેન્ટ્સ જે કહે છે એ સંતાન નથી કરતા, પણ પેરેન્ટ્સ પોતે જે કરે છે એ સંતાન કરે છે. પેરેન્ટ્સ જે કહે છે એ સંતાન નથી કરતા, પણ પેરેન્ટ્સ પોતે જે કરે છે એ સંતાન કરે છે.
એટલે પોતાના સંતાન મેરેજ માટે લાઈફ પાર્ટનર દિગંબર ચૂઝ કરે એમ ઈચ્છતા હોઈએ તો આપણે પણ પિકનિક ટૂર પાર્ટી દિગંબર મિત્રો ને સાધર્મી સાથે જ કરવા પડે. નહીંતર સંતાનો સમજી જશે કે મારા પેરેન્ટ્સ મને જે પ્રીચ કરે છે એ પોતે જ ફોલો કરતા નથી. છોકરાઓને કહે કે હા ભાઈ આ ગુરુદેવ વાળો જ જોઈએ. હા, હવે છોકરીને કહીએ કે આજ હવે તું સિલેક્ટ કરે ને તારા કોલેજમાં ફ્રેન્ડ બનાવે ને તો જરા આપણા આ માર્ગવાળો. તો કે પપ્પા તમે આ માર્ગવાળા હારે જ ફરો જ ને? તો કે ના એમ તો અમે તો બધાને સાથે રાખીએ. તો પછી તો કે મારા પર શું કામ નાખો છો? હું તો સત્સંગમાં આવતોય નથી. તમે સત્સંગમાં જઈને પણ જો તમે ન પ્રેક્ટિસ કરતા હોય તો હું સત્સંગમાં આવતો જ નથી, તો મારી પાસેથી તમે કેવી રીતે અપેક્ષા રાખો? વિતરાગ વાણી પ્રત્યે જે વિતરાગ હોય એનો રાગ કરવો નહીં. વિતરાગ વાણી પ્રત્યે વિતરાગ રહેવાય? હા, વિતરાગ વાણી પ્રત્યે વિતરાગ વાણી વિતરાગ છે, વિતરાગની વાણી છે, પણ તારો તો રાગ ઉછળવો જોઈએ એ વાણીમાં. કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે વિતરાગતા આવે. 12મા ગુણસ્થાનના અંતે વિતરાગતા આવે છે. મુનિને વિતરાગતા નથી. 12મા ગુણસ્થાનના અંતે વિતરાગતા થાય છે ત્યારે 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન થાય છે. તો રાગ તો ત્યાં આગળ મુનિને છે. મુનિને કેવડીને તીર્થંકરો પ્રત્યે સ્તુતિ ને સ્તવન ને વંદના ને શાસ્ત્ર રચનાના ભાવ આવે છે અને એનો રાગ ઉછળે છે કે ભગવાનના દર્શન કરવા જાઉં, કેવડીના દર્શન કરું. કુંદકુંદાચાર્ય દેવને થયું કરે આ ક્ષેત્રમાં કોઈ તીર્થંકર નથી, હું ક્યાંથી દર્શન કરું ભગવાનના? આવા ભાવ તો મુનિને આવે છે. તો વિતરાગ પ્રત્યે જે વિતરાગ છે તો એ પછી અનંત સંસારી છે. વિતરાગ પ્રત્યે જે વિતરાગ છે એ અનંત સંસારી છે કે અભવ્ય છે. અભવ્ય અને વિતરાગ વાણીનો કે વિતરાગનો રાગ ન થાય. અનંતાનુબંધી એટલે એ તો મિથ્યાત્વ દશામાં બધાનો જે કસાય છે અનંતાનુબંધી જ છે. મિથ્યાત્વ દશામાં કસાઈ જે છે એ અનંતાનુબંધી જ ગણવામાં આવે છે. તો અનંતાનુબંધી કસાઈ તો ભવ્ય જીવને પણ છે, મિથ્યાત્વ છે ત્યાં સુધી. તો અનંતાનુબંધી કસાઈથી અનંત ભવસ્થિતિ થાય છે, એની વધતી જાય છે. પણ એમ નથી કીધું કે એનો મોક્ષ નથી થતો. મિથ્યાત્વ કાઢે છે, મિથ્યાત્વ કાઢે છે તો અનંતાનુબંધી વયો જાય છે. પણ આ તો વિતરાગ વાણીની એના પર કંઈ અસર જ ન થાય. અહીંયા તો વિતરાગ શબ્દ વાપર્યો છે. હકીકતમાં તો વિતરાગ વાણી પ્રત્યે વિતરાગ છે એટલે વિતરાગ વાણીનો દ્વેષ છે. વિતરાગ વાણી પ્રત્યે વિતરાગ છે એટલે કે એનો દ્વેષ છે, એમ એનો મિનિંગ છે. આ તો એક વાક્ય લખે એમાં એક જે ફિટ બેસતું હોય જરાક પંચ લાઈન તરીકે એમ લખ્યું હોય કે વિતરાગ વાણી પ્રત્યે વિતરાગ છે, પણ વિતરાગ વાણી પ્રત્યે તો એ દ્વેષમાં છે. બોલો. પર્યાયમાં દોષ છે એને ટાળવાનો પુરુષાર્થ ન કરે અને હું તો નિર્દોષ દ્રવ્ય છું એમ વિકલ્પથી પકડી રાખે તો એ નિશ્ચયાભાસી છે.
નિશ્ચયાભાસી એટલે નિશ્ચયનો આભાસ. નિશ્ચયનું એને પરિણમન નથી, નિશ્ચયનું સાચું પરિણમન નથી, પણ નિશ્ચયનો આભાસ છે એ એને થયો છે. એની આભાસને એ યથાર્થ પરિણમન સમજીને બેઠો છે. તો કે જે પર્યાયમાં દોષ છે એને ટાળવાનો પુરુષાર્થ ન કરે અને હું તો નિર્દોષ દ્રવ્ય છું ને એમ વિકલ્પથી પકડી રાખે તો એ નિશ્ચયાભાસી છે. જે પોતાની શ્રદ્ધામાં સ્વીકારે કે હું તો નિર્દોષ દ્રવ્ય છું એને તો પર્યાયના દોષ ટાળવાનો પુરુષાર્થ ઉછળે કે હું દ્રવ્યથી જો નિર્દોષ છું તો પર્યાયમાં આટલા બધા દોષ કેમ છે. એનું મેચિંગ દ્રવ્યનું ને પર્યાયનું એ કરે કે પર્યાય દ્રવ્યમાં દોષ નથી અને પર્યાયમાં મારે આટલા દોષ છે તો એમ કેમ છે. તો એ તો એનો પુરુષાર્થ તો એમ વર્તે કે આ પર્યાયને પણ દ્રવ્ય જેવી નિર્દોષ બનાવું. પણ હું નિર્દોષ છું એમ પકડી રાખે વિકલ્પથી અને પર્યાયને સુધારવાનો પ્રયત્ન ન કરે તો એ નિશ્ચયાભાસી છે. પ્રશસ્ત રાગ ગૃહિતનો અને ભેદ જ્ઞાન અગૃહિતનો નાશ કરે છે. ગૃહિત અને અગૃહિતનો નાશ થતાં સમ્યક દર્શન થાય છે. ગૃહિત મિથ્યાત્વથી આપણે શેને કારણે બચીએ છીએ? પ્રશસ્ત રાગ, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરી એનો રાગ કર્યો એટલે જે ખોટા છે એ ઉડી ગયા. તો ગૃહિત મિથ્યાત્વ ગયું. શેના આધારથી ગયું? પ્રશસ્ત રાગથી ગૃહિત મિથ્યાત્વ ગયું. ખોટા દેવગુરુ સંબંધિત આપણને જે આકર્ષણ હતું, એનો જે મહિમા હતો, એ બધો આપણો કોને થકી ઉડ્યો? તો કે સાચા દેવગુરુ શાસ્ત્રને એનો મહિમા કરીને. તો પ્રશસ્ત રાગ ગૃહિત મિથ્યાત્વ ઉડાવે છે. સાચા દેવગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા પછી ખોટા જગાએ ખોટી તમને જવામાં અટકી ગયું તમારું કે આમાં ન જાઉં હું, એટલે કે ગૃહિત મિથ્યાત્વ અટકી ગયું. અને ભેદ જ્ઞાન જે છે એ અગૃહિતનો નાશ કરે છે. હવે એ જે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે રાગ થયો, સાચા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે, એટલે ખોટાનો ઉડ્યો એટલે એ ગૃહિત ઉડ્યું. હવે જે આ સાચાનો જે રાગ થયો છે એમાં જે એકત્વ ચાલે એ એકત્વ ઉડાવે એટલે એ ભેદ જ્ઞાન કરે તો એનાથી અગૃહિત મિથ્યાત્વ જાય. એને અગૃહિત તો એને નિગોદના જીવને છે. અગૃહિત શું છે? પર્યાયનું એકત્વ. એને કોઈ શીખવાડ્યું નથી. જેવી પર્યાયમાં જન્મે એ હું એમ સ્થાપના એને ઓટોમેટિક થઈ જાય છે. આ નિગોદમાં કે ભાઈ આટલા ભાવ એક શ્વાસ લઈને છોડેમાં 18 ભાવ કીધા તો કે એ કેમ આટલું શું કામ થાય? તો કે જેનો રાગ હોય ને, જે ચીજનો રાગ હોય ને એ ચીજ એ બદલ કરે. જે ચીજનો સમજો કે કોઈને કપડાનો રાગ છે, હા, અને લગ્ન આવ્યા તો કહેશે ભાઈ મારા ગોળધાણામાં ક્યાં પહેરવાના? તો કે આ. પછી કે મંડપ મુહૂર્તમાં? તો કે આ. પછી કે ઓલી સંગીત સંધ્યામાં પહેલાં હશે સંગીત સંધ્યા એમાં શું પહેરવું? તો કે આ. પછી કે સવારે વિધિ છે એમાં ક્યાં પહેરવાના કપડાં? તો કે આ. પછી સાંજના રિસેપ્શનમાં ક્યાં પહેરવાના? તો કે આ. હા, પછી એ પ્રમાણે શૂઝ ને એનો હશે તો કે હા, એ બધા એક સરખા સારા ન લાગે ને, તો એની પાસે એટલા ચપ્પલ હશે, એટલા જેટલો રાગ જેનો હોય એ ચીજ એને વેરાયટીઝમાં જોઈએ, બદલ કરવી પડે અને એમાં જ એ રચ્યો પચ્યો રહે. તો આ જે નિગોદનો જીવ છે એનો રાગ જે છે શરીરનું, એની પાસે આત્મા તો છે નહીં. આત્મા શું એને કંઈ સમજણ નથી. એક ઇન્દ્રિય બૈચી છે, ઓલમોસ્ટ જડ થતાં રહી ગયો છે. કહે ને કોઈ ઓલો ક્રિકેટર 1 રને આઉટ થઈ જાય તો કે આ 0 કરતાં બૈચો છે, આ 1 રન લેવાઈ ગયો કુદરતી રીતે, બાકી તો 0માં જ જવાનો હતો. એમ એને એક ઇન્દ્રિય બચી ગઈ છે કે એ જડ ન થઈ ગયો. હવે આત્મા તો આત્મા છે નહીં, બૈચું ખાલી શરીર અને એમાં એનું પૂરેપૂરું એકત્વ છે. તો એ જે શરીર છે એ બદલ કરે છે. આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. જેમ કપડાં બદલાવે, કપડાનો રાગ જેને હોય એ એટલા વધારે કપડાં બદલાવે. આ મોટી ઉંમરના હોય કે ભાઈ સંગીત સંધ્યા કયો કે ઓલું કયો, મારો આ કપડાં છે એ લગન આખો દિવસ હું આ જ પહેરીશ. ભાઈ તમે બદલવા જવું હોય તો જજો, અમારે નથી બદલવાના. કેમ કે હવે એને નથી રાખે, એને થાક લાગે છે, કપડાં બદલવાનો કંટાળો આવે છે.
આ હું પહેરીને બેસીશ. તો કે સવારે આ સાંજના આ કેવા લાગો તમે? તો કે બરાબર લાગ્યા અમે. પણ એ જ રાગ હશે ત્યાં એને બદલ કરવી પડશે. તો કહે છે કે એ એટલો જ તીવ્ર રાગ એનો શરીર, એની પાસે શરીર જ બચ્યું છે, એક ઇન્દ્રિયવાળું શરીર છે, એમાં એનું એટલું મમત્વ છે, એને એ બદલ કરે છે. જેવું લે છે એવું લાગે છે કે આ નથી, આ બરાબર નથી. તો આ ગૃહિત મિથ્યાત્વ જે છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો રાગ થાય અને એમાં એનું એકત્વ થવા લાગે એટલે અગૃહિત થઈ જાય, અને એમાં ભેદજ્ઞાન વચ્ચે નાખે એટલે એ અગૃહિતનો નાશ થાય. એટલે કીધું કે પ્રશસ્ત રાગ જે છે એ ગૃહિતનો નાશ કરે. પેલા ગૃહિત તો છોડવું પડે ને. ગૃહિત મિથ્યાત્વના તો ફળ બહુ આકરા છે. અગૃહિત તો સમજ્યા કે એ તો એને જન્મથી છે જ, નિગોદના જીવને હતો તોય અગૃહિત હતો તોય બહાર તો આવ્યો નહીં. અગૃહિત મિથ્યાત્વ હતો તો એ નિગોદની બહાર તો આવી ગયો ને. કેમ એમાં કંઈ વચ્ચે નડ્યું? તો કે ના, ગૃહિત મિથ્યાત્વ જે છે એ વધારે ખતરનાક છે. એને પહેલાં છોડે તો સારી ગતિમાં આવે. અગૃહિત તો શું છે કે અગૃહિત તો એને જે પર્યાયનું જે એકત્વ છે, અથવા તો હવે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને જે એકત્વ થઈ જાય, એમાં રાગ થઈ જાય, એને ભેદજ્ઞાનથી કટ કરવાનું છે. એ ત્યાં આગળ અગૃહિત કટ થાય, પણ એમાં એની કંઈક ખરાબ ગતિ ન થઈ જાય. પોતાની અસ્થિમાં એકાગ્ર થવાથી પર્યાયમાં જ્ઞાન આનંદની મસ્તી ઉઠે છે, પણ એ મસ્તી પ્રત્યે પણ ઉદાસીન રહેવું એટલે અગૃહિત મિથ્યાત્વ ટાળવું. પણ એ મસ્તી પ્રત્યે પણ ઉદાસીન રહેવાનું છે, તો જ પોતાનું પૂર્ણ શુદ્ધ અસ્તિત્વ હાથમાં આવશે. પોતાની અસ્થિમાં એકાગ્ર થવાથી પર્યાયમાં જ્ઞાન આનંદની મસ્તી ઉઠે છે, પણ એ મસ્તી પ્રત્યે પણ ઉદાસીન રહેવું. અગર એ મસ્તી પ્રત્યે ઉદાસીન નથી અને એમાં એકત્વ છે તો એ અગૃહિત મિથ્યાત્વ થઈ ગયું. પર્યાયનું જે એકત્વ ચાલી આવતું હતું, નિગોદના જીવનું જે ચાલી આવે છે એ જ હવે અત્યારે જે પર્યાય છે પંચેન્દ્રિયની છે, એમાં જે રાગ દ્વેષના ભાવ છે એમાં એનું એકત્વ થઈ ગયું. એટલે અગૃહિત કન્ટિન્યુ જ રહ્યું, અને અગૃહિત છે ત્યાં સુધી એને સમ્યક દર્શન થઈ ન શકે. એટલે કીધું કે સમ્યક દર્શન કર્યું અને પણ ત્યાં એની દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સમ્યક દર્શનની પર્યાય ઉપર નથી. સમ્યક દર્શન દ્રષ્ટિની દ્રષ્ટિ જો સમ્યક દર્શન પર આવે તો એ પડે નીચે. જે વમન થઈ જાય એનું કારણ શું? વમન થઈ જાય એનું કારણ એ કે આ પર્યાય દ્રવ્યમાં એકત્વ અને પર્યાયથી ભિન્નતા, એના જે સંસ્કાર નાખવાના હોય એ પૂરેપૂરા નાખ્યા ન હોય, અને એક સમયનો અનુભવ થઈ જાય મૌન દર્શન મૌનીઓનો ઉપશમ કરીને કોઈ પણ હિસાબે, પણ ઓલો સંસ્કાર અંદર જે દ્રઢ નથી થયો કે પર્યાય હું નહીં અને દ્રવ્ય હું, એ નથી થયું તો એ સમ્યક દર્શન કરીને પણ નીચે પડે. કેમ કે અસંખ્ય જીવો છે અત્યારે સમ્યક દર્શનનું વમન કરીને અત્યારે નિગોદમાં છે. તો સમ્યક દર્શન થઈ ગયું તો ક્યાં એ લોકોને કયા સંસ્કારમાં પ્રોબ્લેમ ભૂલ થઈ હતી? તો કે જે ભેદ જ્ઞાનને એને દ્રવ્ય તરફમાં હું પણ અને પર્યાયથી ભિન્નતા જે કરવાની હતી ન થઈ, અને એને સમ્યક દર્શન કર્યા પછી પણ પર્યાયમાં એકત્વ થઈ ગયું. એ એકત્વ થયું એનાથી સમ્યક દર્શનનું વમન થાય. જે પોતાની પ્રકૃતિ મૂળમાંથી જ બદલવાને તૈયાર હોય
એ જ આત્મસાધનાના માર્ગમાં આગળ વધી શકે. જે પોતાની પ્રકૃતિ મૂળમાંથી જ બદલવાને તૈયાર હોય એ જ આત્મસાધનાના માર્ગમાં આગળ વધી શકે. જે મારું નેચર છે એને કેવી રીતે બદલું એમ વિચારનાર પોતાના મનને કન્ટિન્યુટી આપી રહ્યો છે. ઘણા એમ કે ને મારું આ તો નેચર છે, મારું તો નેચર છે, આ એને કેમ બદલું? તો કે નેચર એટલે શું? તો તું નેચરને કન્ટિન્યુટી આપે છે એટલે તે તારા મનમાં જે સંસ્કારો તે ગેધર કર્યા પૂર્વજન્મોના એને તું કન્ટિન્યુ આપવા માગે છે, મનને કન્ટિન્યુટી આપવા માગે છે. જે મારું નેચર છે એને કેવી રીતે બદલું એમ વિચારનાર પોતાના મનને કન્ટિન્યુટી આપી રહ્યો છે. આત્મા સાથે કનેક્શન કરવા માટે મનને પહેલાં ડિસકન્ટિન્યુ અને પછી ડિઝોલ્વ કરવું પડે. મનને પહેલાં ડિસકન્ટિન્યુ કરવું પડે અને પછી ડિઝોલ્વ કરવું પડે કે મન ઊભું જ ન થાય એટલે એ ડિઝોલ્વ થઈ ગયું. અને નહીંતર ડિસકન્ટિન્યુ કર્યું એટલે ઉપશમ કર્યું. કમસે કમ પેલા મહેમાન આવ્યા હોય ત્યારે તો પેલા છોકરાને કહે ત્યારે તો સખણો રહે, મહેમાન આવ્યા છે 2 કલાક ત્યારે ચૂપચાપ બેસી રહેજે, તો ઓલો બેસી રહે 2 કલાક. પણ એ જાય એવા બેરો કુદાકુદી ચાલુ કરે. તો કે એટલું તો કર કે 2 કલાક તારું મન કુદાકુદી ન કરે. એ કંઈ ડાયું થઈ નથી ગયું, પણ 2 કલાક માટે તો ડાયું થઈ શકે ને. જેમ છોકરો એ તોફાની હોય, કોઈ આવ્યા હોય મહેમાન ત્યારે 2 કલાક માટે ડાયો થઈ જાય. ક્લાસમાં બેઠો સર આવ્યા છે ભણાવવા ત્યારે ડાયો થઈ જાય. તો કે એવી રીતે પહેલાં ડિસકન્ટિન્યુ કરવું પડે મનનો પાવર. અને એ ડિસકન્ટિન્યુ થાય પછી ડિઝોલ્વ થાય. હરીફરીને પાછી વાત ખાલી બેસવા પર જ આવે. સત્સંગ આપણે કીધું ને, સત્સંગ તો નિશ્ચય આ વ્યવહાર થયો, સત્સંગી તો વ્યવહાર થયો. સામે ખાલી બેસશે અને પોતાના પરિણામને જોશે એ નિશ્ચય થયો. પરિણામને જોશે નહીં, એના હાથમાં અપરિણામી આવશે નહીં. પરિણામને જોતાં જોતાં જે સૂક્ષ્મ થયેલું જ્ઞાન છે એ પરિણામની પાર જુએ છે કે કોઈક છે જે આ બધા પરિણામોની વચ્ચે કોઈ હલચલ નથી કરતું, કોઈ મુવમેન્ટ નથી કરતું, એમને એમ શાંત અને સ્થિર પડ્યું રહે છે. ત્યારે એને થાય છે અરે આ હું તો આ છું, આ બદલાતું ઘોંઘાટ છે એ હું થોડી છું, આ તો 3 કાળથી એમને એમ ટકેલું છે એ હું છું. તો એ જે ક્ષણ આવે છે અપરિણામીને જોવાની, એ ક્ષણ ક્યારે આવે છે કે પરિણામને જોતાં જોતાં અપરિણામી દેખાય છે. તમે પિક્ચર જોવા ગયા છો તો ઓલો આંખ જ બંધ કરી દે તો એને પછી કે ઓલી સ્ક્રીન છે એમ કેવી રીતે દેખાય? કે વ્હાઇટ સ્ક્રીન છે ભાઈ, વ્હાઇટ પડદા ઉપર બધા પિક્ચરો આવે છે. તો પહેલાં તો એ પિક્ચરો તો જોતો થાય આંખ ખોલીને. આ તો આંધળો માણસ ગયો થિયેટરમાં બેઠો તો એ શું એને ક્યાં એને પરિણામે નથી દેખાતા ને અપરિણામી નથી દેખાતો. તો એમ જે સ્થૂળ ઉપયોગ છે એ આંધળો છે. એ સ્થૂળ ઉપયોગમાં એને પરિણામ નથી દેખાતા પોતાના. તો અપરિણામી ક્યાંથી દેખાય? જેને સ્ક્રીન ઉપરના પિક્ચર નથી દેખાતું એને એ વ્હાઇટ પડદો વ્હાઇટ છે, આ આગ લાગી તો જો પડદો બળતો નથી, આ પાણી લાવ્યું સ્ક્રીન ઉપર, નદી વહેવા લાગી તો સ્ક્રીન ભીની નથી થઈ, એ એને ક્યારે સમજશે? એને નદી આવી એ જ નથી દેખાતી સ્ક્રીન ઉપર. નદી આવે તો આપણે 3Dમાં કેવું હોય, આમ આવે તો આપણે એમ લાગે છે ને આપણા ઉપર આવ્યું આમ ઇફેક્ટમાં, ખબર છે કે આ નથી તો એ કેવું થાય છે કે આ મારા તરફ આવ્યું. હમણાં તાનાજી જો અમુક લોકો ગયા હતા કહેતા હતા આમ આપણને મારે તો આપણને એમ લાગે આપણા તરફ આવે છે, ડરી જઈએ. તો પરિણામને જોતો નથી એને અપરિણામી જોવાની કોઈ શક્યતા જ નથી. પરિણામને જે જોવાનું ચાલુ કર્યું છે એ ત્યાં અટકી જાય તો એને પણ અપરિણામી નથી દેખાવાનું. એ વસ્તુ અલગ થઈ. પરિણામને જે જોવા લાગ્યો અને એની પાર કંઈ છે એમ જ ન માને અને એને જ સત્ય સમજી લે તો પણ એને અપરિણામી નથી દેખાવાનો. પણ પરિણામને જે જોતો જ નથી એને તો અપરિણામી જોવાની કોઈ શક્યતા જ નથી. કહે ને કે ટોટલ ઘોંઘાટના બેકગ્રાઉન્ડમાં જ જે સ્ટીલ ચીજ છે, જે શાંત જે છે એ ઘોંઘાટના કોન્ટ્રાસ્ટમાં ઓલી શાંતિ એકદમ નિખરીને બહાર આવે.
અને દેખાય કે ઓ આટલો ઘોંઘાટ, અને અહીંયા આને કાંઈ અસર જ નથી અહીંયા. એ કારણ છે કે સાતમી નરકનો જીવ સમ્યક દર્શન કરી લે છે કે માર કાપ ઘોંઘાટ, અને જેવો અંદર જાય છે ત્યારે જુએ છે કે ઓ આ અંદર એક તત્વ છે જેના પર આ બધી ચીજની કાંઈ અસર જ નથી, એના પર સંયોગની કાંઈ અસર જ નથી. તો જેટલું બહાર ઘોંઘાટ છે એટલું જ એના કોન્ટ્રાસ્ટમાં શાંતિને પકડવી એટલી ઇઝી થઈ જાય છે. જેમ રાત છે તો ત્યારે પછી તમને તારા અને બધું કેવું ઇઝી દેખાય છે, રાતનું બેકગ્રાઉન્ડ છે ને દિવસના ટાઈમમાં તમને નથી દેખાતા, કેમ? કોન્ટ્રાસ્ટ નથી. તો જેટલો ઘોંઘાટમાં એટલે તો જેટલા અનુભવમાં આવે આત્માના અનુભવમાં એ બધા પહેલાં માનસિક ઘોંઘાટમાંથી પસાર થાય. એ માનસિક ઘોંઘાટ જે છે એ કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરે છે. એ કોન્ટ્રાસ્ટમાં એ પકડી લે તો ઓલું શાંતિનું તત્વ પકડી લે ત્યારે આ શાંતિ જે છે એ તો આ ઘોંઘાટના બેકગ્રાઉન્ડમાં મને તો આ શાંતિનું તત્વ પકડાઈ ગયું. એટલે કૃપાળુદેવ કહે ને કે આ કાળમાં પ્રતિકૂળતાઓ હોય, માનસિક યાતનાઓ હોય તો આ તો એને બ્લેસિંગ ઇન ડિસગાઇઝ છે કે એના માટે કુદરતે કૃપા કરી છે કે એને આત્માનો અનુભવ જલ્દી થશે. કેમ એમ કહે છે? કેમ કે અનુકૂળ બધું થઈ જશે, પરિણામ અનુકૂળ થઈ જશે તો એની કોન્ટ્રાસ્ટ જ ક્રિએટ નહીં થાય. અને અહીંયા અશાંતિ, ઘોંઘાટ, એનાથી થાકીને એને નરકના જીવને અંદર જવું જ પડે, ઉપયોગ અંતર્મુખ કરવો જ પડે એને. એટલે નરકના જીવને જે થાય ને એને વેદના સમ્યક્ત્વ કીધું કે એટલી તીવ્ર વેદના છે કે એનાથી હટવું જ પડે, એની પાસે કોઈ ચોઈસ નથી કે હવે ક્યાં જાઉં. તો એને છોડવું પડે અને અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરી લે. તો એમાં વેદના નિમિત્ત બને છે એટલે એને વેદના સમ્યક્ત્વ કીધું.